એક વાત ચોક્કસ છે, અલૌકિક તત્વોનું મહાત્મ્ય અથવા સ્વરૂપ દર્શન લૌકિક આંખે અને લૌકિક બુદ્ધિએ ન થઈ શકે. એટલે કે કોઈ લૌકિક વ્યક્તિને ન પૂછી શકાય કે કૃષ્ણ કેવો છે, લૌકિક વ્યક્તિને ન પૂછી શકાય કે વલ્લભનું શું સ્વરૂપ છે, કારણ કે લૌકિકથી તો એ યોજનો દૂર છે. કોઈ અલૌકિક ભગવદીઓને પૂછાય કે વલ્લભ કો કહા કરી કે જાનો હો. જે પ્રશ્નો છે વાર્તા સાહિત્યમાં, સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછે છે કે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો, ત્યારે ઉત્તર જે મળે ભગવદીઓના ભાવથી એને સાચો જવાબ કહેવાય. બાકી સંસારિક લોકોને પૂછો તો કોઈ આચાર્ય કહેવાય, કોઈ મહાપુરુષ માને, કોઈ સંત માને, કોઈ મહાત્મા માને. હવે એવા આચાર્યો અને મહાત્માઓ તો હજારો દુનિયામાં થયા છે, બધા જ વંદનીય છે. પણ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિ ન ભૂતોસ્ત્યપી. જ્યારે ગુસાઈજી એમ કહેતા હોય વલ્લભ જેવું આજ સુધી કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી, ત્યારે એ સ્વરૂપની જ્યારે ચર્ચા કરવા બેઠા હોઈએ ત્યારે એની મહત્તા કંઈક અનંત ગણી થઈ જાય છે. કારણ કે એ સ્વરૂપને સમજવું સાધારણ નથી. હું કહી રહ્યો છું, લૌકિક વ્યક્તિઓની, લૌકિક બુદ્ધિવાળા વ્યક્તિઓથી અલૌકિક તત્વોની વ્યાખ્યા ન થઈ શકે. અને એટલે જ્યારે પણ અલૌકિક તત્વોનું રસદર્શન કરતા હો ત્યારે કોઈ અલૌકિક માધ્યમ દ્વારા જ એની ઝાંખી કરવી, એનું રસદર્શન કરવું. અને શ્રી હરિરાયજીથી શ્રેષ્ઠ માધ્યમ બીજું કોણ હોય? અને શ્રી હરિરાયજીને તો કેવો સ્નેહ વલ્લભ માટે છે. એમના તો એક એક પદોનું જ્યારે ગાન કરીએ ત્યારે સમજાય કે આ વલ્લભ સ્વરૂપ છે શું. પણ જેમ ગઈકાલે શ્રીનાથજીના સ્વરૂપને ટૂંકમાં પણ ગહેરાઈથી સમજવાનો પ્રયાસ કર્યો, એમ જ ગાથાઓ તો અનંત છે. શ્રી વલ્લભના ગુણગાન એ કોઈ સહજ થોડી છે. પણ શ્રી મહાપ્રભુજીના એ સ્વરૂપને ભગવદીઓ અને આચાર્યો બંનેની વાણીથી સમજાવવાનો પ્રયાસ કરીશ. જો ઘણીવાર ભગવદીઓ વિદ્વાન ભલે ન હોય પણ અનુભવી હોય છે. ઘણાને કોઈને એડ્રેસ પૂછો ને કે પેલાનું એડ્રેસ બતાવો તો કે મોઢે નથી, પણ કહો તો ઘરે મૂકી જવું. એને ખબર હોય, એને યાદ ના હોય. ઘણાને પોસ્ટલ એડ્રેસ યાદ ના હોય પણ ખબર છે ઘર ક્યાં છે. તો આપણા ભગવદીઓ ઘણા એવા હોય, શાસ્ત્રોના શ્લોકો ના આવડતા હોય પણ ભગવાન પાસે પહોંચાડી ચોક્કસ દે. એવા ભગવદીઓ આ 84 ને 252 આપણી પાસે છે. ઘણા તો અભણ છે. કેટલાક કેવા 252ની વાર્તામાં તો કેવા કેવા આવે. પેલા માજી આવ્યા ગુસાઈજી પાસે અને કહ્યું કે મને કંઠી ધારણ કરાવો ને. તો ગુસાઈજી કે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. પણ એવા ગામના અભણ નીકળે જ નહીં કૃષ્ણ મુખમાંથી. એક વાર, બે વાર, 3 વાર પ્રયાસ કર્યો. કહ્યું ગુસાઈજી તો પરમ દયાલ છે ને. જે સદગુરુ હોય ને એ ક્યારે પણ જીવને એની હીનતાનો અહેસાસ ન કરાવે, એની મહત્તા સમજાવે. તું ભગવદી છો, તું ભગવાનનો અંશ છો. મહાત્મ્ય પ્રગટાવીને મોકલે એ જ સદગુરુ છે. સાધારણ હશે ને, તું તો દોષોથી ભરેલા, તમને તો કંઈ આવડતું નથી, તમે કંઈ જાણતા નથી, વડીલો જેવી સેવા કરતા નથી, નામ કરતા નથી. અને પુષ્ટિ માર્ગમાં બહુ આવું થયું. એટલા ટોક્યા કે આપણને બધાને એમ થયું કે આપણા પર તો કૃપા થાય જ નહીં, આપણને તો આ બધું સેવા એવા આવડે જ નહીં. એટલું બધું દ્રઢ કરી દીધું કે આપણને આ બધું નહીં ફાવે. અરે ના, હરિરાયજી, ગુસાઈજી, ગોપીનાથજી, મહાપ્રભુજી પાસે જાઓ. મને તો ઘણી વાર હવેલીમાં બેઠા બેઠા એવું થાય, 84-252ની વાર્તા વાંચતો હોઉં ને, અને કેવા કેવા જીવો, કોઈ ચોર છે, કોઈ કંજૂસ છે, કોઈ ક્રોધી છે, કોઈ લોભી, કોઈ શિકારી છે, કોઈ ચમાર છે, કેવા કેવા જીવો. મને તો એમ થાય કે આવા વૈષ્ણવો જો અત્યારે હવેલીના દરવાજે આવે ને તો કોઈ હવેલીમાં ઘૂસવાય ન દે. અને અમારા ગુસાઈજીએ તો દરવાજે જઈ એમને ગળે લગાડ્યા છે, ત્યારે પુષ્ટિ માર્ગનો પાયો નખાયો છે. આવા અમારા મહાપ્રભુજીને ગુસાઈજી છે. એને ભેટ્યા છે, એને સ્વીકાર્યો છે, એને તરછોડ્યો નથી. તને નથી આવડતું એમ નથી કહ્યું, ચાલ હું તને શીખવાડું એમ કહ્યું છે. ચાલ હું તને દર્શન કરાવું એમ કહ્યું છે. હાથ પકડીને લઈ ગયા છે શ્રીનાથજી પાસે. આ પાયો પુષ્ટિ માર્ગનો ત્યારે નખાયો છે. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. કેવા દયાળુ, કેવા કૃપાળુ આપણા ગુરુદેવ છે. અને એવા ગુરુની આ પરંપરા છે.
તો આમાં તો સ્વીકાર, અને એમ પણ જેને સુધારવો હોય ને એને પહેલા જેવો છો એવો સ્વીકારો. સ્વીકાર જ એને સુધારવાની શરૂઆત છે. જેવો છે એને અપનાવો તો સૌથી પહેલા આશ્ચર્ય એને થશે, અરે મારા હાથે જારી ભરાવી, અરે મને સેવા સોંપી, અરે મને આ અધિકાર આપ્યો. તુરંત જ પરિવર્તનની શરૂઆત થઈ જશે. એટલે પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા જાઓ દોષ છોડીને આવો. પુષ્ટિ માર્ગમાં એમ કહીએ છે, ઠાકોરજી કે તને દોષો સાથે હું સ્વીકારું છું. સહદોષ સ્વીકૃતિ છે પુષ્ટિ માર્ગમાં. તો જે વાત કરી રહ્યો છું, આ પુષ્ટિ ભક્તિ, આ પુષ્ટિ માર્ગ, આ વલ્લભનો માર્ગ એવો દિવ્ય છે. તો અહીંયા માધ્યમની બહુ મહત્તા છે. તો જે માધ્યમની ચર્ચા કરવાના છે, કારણ કે મહાપ્રભુજી જીવને એના સ્વરૂપનું ભાન કરાવે છે. સ્વભાવથી ભલે દુષ્ટ હોય, સ્વરૂપથી પુષ્ટિ કાયેન નિશ્ચય, તું તો ઠાકોરજીનો અંશ છું. એવા શ્રી વલ્લભના ગુણગાન આપણે કરવાના છે. તો ભગવદીઓ એવા છે જે પોતાનો અનુભવ તમારો અનુભવ બનાવી શકે છે. સાધારણ ગમે તેટલો ઉત્તમ કવિ હોય વર્તમાનનો, બહુ સરસ કવિતા, બહુ સારું ભજન લખે, પણ કલ્પના જ બનાવી શકે, અનુભવ જ અનુભવ બનાવી શકે. અષ્ટ સખાનો અનુભવ છે, એમની કલ્પના નથી. તો શ્રી વલ્લભ એ ભગવદીઓની વાણીથી પણ સમજીશું અને આચાર્યોની વાણીથી પણ સમજીશું. કારણ કે મહાપ્રભુજીને સમજાવવા માટે શ્રી ગુસાઈજીએ 3 ગ્રંથો લખ્યા છે. એકમાં નામનું વર્ણન, બીજામાં રૂપનું વર્ણન, ત્રીજામાં ગુણનું વર્ણન. શ્રી મહાપ્રભુજીને આચાર્યોની વાણીથી, શ્રી ગુસાઈજીના દ્રષ્ટિકોણથી સમજવા હોય તો સર્વોત્તમ સ્તોત્ર, એમાં 108 નામ છે. બીજું છે શ્રી વલ્લભાષ્ટક, એમાં ગુસાઈજી વલ્લભનું સ્વરૂપ સમજાવ્યું. અને ત્રીજું છે સપ્તશ્લોકી, એમાં મહાપ્રભુજીના ગુણનું વર્ણન કર્યું છે. અને એટલે આ 3 ગ્રંથોના નામ ખબર હોવા જોઈએ. ગ્રંથો ભલે ના આવડતા હોય પણ નામ તો ખબર હોય. ઘણીવાર ચાવી હોય ને તો આખું ઘર આપણા હાથમાં કહેવાય. મારી પાસે છે ઘર, એમ ખાલી શીર્ષક આવડતા હશે ને તો ઘણીવાર ચાવીની જેમ ખોલી શકશો. એટલે આખો ગ્રંથ ભલે મોડે ન હોય પણ એ તો ખબર હોવી જોઈએ. સર્વોત્તમ સ્તોત્ર, અદ્ભુત સ્તોત્ર છે. અને હું તો મારા અનુભવ પરથી કહું, એના જેવો પ્રભાવી પુષ્ટિ માર્ગમાં બીજો કોઈ સ્તોત્ર નથી. ખરેખર જેને આ રસરૂપ કૃષ્ણનો અનુભવ કરવો હોય ને એણે સર્વોત્તમ સ્તોત્રનો જરૂર પાઠ કરવો જોઈએ. કારણ કે આ જ વલ્લભ સ્વરૂપે જે નામાત્મક રૂપે આમાં બિરાજે છે, એમાં એવી તાકાત છે કે ગૂઢ નિકુંજોમાં રમણ કરતા શ્રીનાથજીને ખેંચીને તમારી સન્મુખ ઊભા કરી શકે છે. એવી તાકાત આ નામમાં છે. સર્વોત્તમ સ્તોત્ર અદ્ભુત છે. આગળ જો સમય મળશે તો શ્રી વલ્લભ સ્વરૂપ સમજવામાં પ્રયાસ કરીશ, સમજાવીશ. વલ્લભાષ્ટક શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ પરાક્રાંત સર્વોપી શશ્વત. અદ્ભુત છે વલ્લભાષ્ટક. સપ્તશ્લોકી, એમાં ગુણોનું વર્ણન છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. બોલતા બોલતા શ્લોક ગાવાનો અવસર મળે ને તેમ થાય ચૂકવું નથી, ગાઈ દેવો છે. આ શ્લોકો જેટલા મધુર છે. ક્યારેક એવા વલ્લભ તત્વો ઉપર ચર્ચા કરીએ ત્યારે ગહનતમ ચર્ચાઓમાં આ વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી છે. તો આજે વિષય લેવાનો છે વલ્લભ સાખી, અને એને માધ્યમ બનાવી વલ્લભના રસનું પાન કરવાનો છે. નામ જ પહેલા શીર્ષકથી જ શરૂઆત કરીને પ્રયાસ કરું વલ્લભ તત્વ સુધી નિકટ પહોંચાડવાનું. મેં ગઈકાલે જ કહ્યું હતું, આ 7 દિવસની કથા શુદ્ધ પુષ્ટિ કથા છે. અને જે પુષ્ટિ માર્ગમાં સાચા અર્થમાં અંદર ઉતરવા માંગે છે, આ અલૌકિક તત્વોને આત્મસાત કરવા માંગે છે, એના માટેની કથા છે. અને એના માટે આ દરેક તત્વોને સમજવા જરૂરી છે.
તો શ્રી વલ્લભ નામને એની સાખી એ પછી આગળ ચર્ચા કરીશું, પણ શ્રી વલ્લભ નામ એના પર જો ચર્ચા લઈ જાઉં, કારણ કે નામમાં જ સ્વરૂપ બિરાજમાન છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં પણ મહાપ્રભુજીનું નામ છે શ્રી વલ્લભાખ્ય. વલ્લભ એવું નામ જેમનું છે, અને આ નામ સાધારણ નથી. આપણે શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ, અને અમારા દયારામબાદી ભગવતીઓ તો કહે છે અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. વલ્લભના નામની મહિમા એ ગાય છે કે એકવાર શ્રી વલ્લભ બોલો તો એમાં અષ્ટાક્ષર આવી જાય, પંચાક્ષર આવી જાય, અને સમગ્ર ભાગવત સમાહિત થઈ જાય. એવી મહત્તા શ્રી વલ્લભના નામની કહી છે. જગત જપે નૃપ નામ, રહ્યો જસ સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. દયારામભાઈ તો કહે કે ભગવાન છે ને રાજા જેવા છે, અને રાજાને આખી પ્રજા ઓળખતી હોય, બધા એને જોતા હોય, બધા એના સામર્થ્ય ગુણ સ્વભાવથી બધા પરિચિત હોય, પણ રાણીને તો એ જ ઓળખતા હોય જે રંગ મહેલના જીવો હોય. એમ શ્રીનાથજી બાબા તો રાજા જેવા છે, એને તો બધા જ ઓળખે છે, પણ સ્વામીજી રૂપ વલ્લભ એને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલા નિકુંજના જીવો હોય છે. વલ્લભના સ્વરૂપમાં ગમે તેને પ્રીતિ ન થાય, ગમે તેને ઓળખી ન શકે, ગમે તે એનો અનુભવ ન કરી શકે. એ તો જે અંતરંગ જીવો છે એ જ વલ્લભના આ સ્વામીજી સ્વરૂપને ઓળખી શકે છે. શ્રી વલ્લભને ત્રિતયાત્મક સ્વરૂપથી આપણે જાણીએ છીએ. શ્રી મહાપ્રભુજીનું જ્યારે ધ્યાન આપણે બોલીએ છીએ, સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ ટૂંકમાં કહું, રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક રૂપે પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ આરાધ્ય છે, સેવનીય છે. અને આ ત્રણેય સ્વરૂપને જે ઓળખ્યા નથી એ વલ્લભના રૂપને જાણ્યા જ. જીન વલ્લભ રૂપ ન જાણ્યો, જેણે વલ્લભના રૂપને જાણ્યું જ નથી. એ ઠાકોરજી રૂપ પણ છે, એ સ્વામીજી રૂપ પણ છે, અને ગુરુ રૂપ પણ છે. આ ત્રણેય સ્વરૂપે આપણે ત્યાં શ્રી વલ્લભ આરાધ્ય છે. પણ શ્રી વલ્લભના નામથી જો શરૂઆત કરું, પછી સ્વરૂપની ચર્ચા કરીશ. આપનું નામ છે શ્રી વલ્લભ. જો બે પ્રાગટ્ય મહાપ્રભુજીના છે, એક ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું વલ્લભાચાર્ય રૂપે, જેનો આજે સાંજે ઉત્સવ પણ આપણે કરીશું. પણ એનાથી પૂર્વ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે નિત્ય લીલા નિકુંજમાં. આ બંને પ્રાગટ્યનો આનંદ જીવ જ્યારે અનુભવે ત્યારે સાચા અર્થમાં વહ પ્રાગટ્ય રહત હૃદય મેં, એક છે ભૂતલ પર અને એક પ્રાગટ્ય છે હૃદયમાં. તો હૃદયમાં ભાવાત્મક પ્રાગટ્ય વલ્લભનું થાય છે, અને ભૂતલ પર આચાર્ય સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. નિત્ય લીલા નિકુંજની કથા કહેતા એમ કહેવાય છે. શ્રી વલ્લભ સાખીમાં શ્રી વલ્લભ નામ પર ચર્ચા કરી રહ્યો છું, કારણ કે આપણો મુખ્ય વિષય આજનો શ્રી વલ્લભ રસ દર્શન, રસરૂપ સ્વરૂપ દર્શન છે, સ્વરૂપ પાન છે. અને એટલા માટે એ રસ સ્વરૂપની ચર્ચા કરી રહ્યો છું. નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજીના અનંત વિહારો થાય છે, નિત્ય નવીન લીલાઓ થાય છે. નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. અનંત લીલાઓ નિત્ય યુગલ સ્વરૂપ કરે છે. અનંત કોટી ગોપીજનો છે, અને વિવિધ લીલાઓ દ્વારા વિવિધ ભાવોનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થાય છે. આજે કોઈ નવી લીલા થઈ, પ્રભુ નિકુંજમાં બિરાજેલા શ્રી રાધાજીની પ્રતીક્ષા કરી રહ્યા છે, સ્વામીજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને અવેર થઈ આવવામાં મોડું થયું એટલે પ્રભુના હૃદયમાં તાપ પ્રગટ્યો સ્વામીજી માટે. અને તાપ હૃદયમાં સમાયો નહીં તો એ ઉદ્ગાર રૂપે રાધા 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 નામથી
પ્રગટ થવા લાગ્યો. અખંડ જાપ પ્રભુ કરવા લાગ્યા રાધા નામનો. અને નિત્ય લીલામાં નામ અને રૂપ જુદા નથી. અને રાધા નામનો પ્રભાવ એવો થયો કે ઠાકોરજીના રોમ રોમમાં રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અને એટલામાં જ શ્રી રાધાજીએ નિકુંજમાં પ્રવેશ કર્યો. અને દૂરથી રોમ રોમમાં પ્રગટેલા રાધાજી ઠાકોરજીના, અને દૂરથી સ્વામીજી રાધાજીને એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ અન્ય ગોપી બિરાજેલી છે. જ્યાં તો બધી લીલાત્મક ભાવનાઓ છે. લીલામાં જે નિત્ય લીલામાં નિકુંજમાં જે લીલાઓ થાય એના કારણો ન હોય, એની ભાવનાઓ હોય. એક વસ્તુ સમજી લો, આ ભક્તિ માર્ગ છે ને, આ પુષ્ટિ માર્ગ છે ને, આ ભાવનાનો માર્ગ છે ને, અહીંયા કોઈ વસ્તુના રીઝન નથી. અહીંયા દરેક વસ્તુની પાછળ ઇમોશન્સ છે. આરતીનો શું કારણ? લોકો સાયન્ટિફિક કારણ ગોતે કે પ્રકાશ થાય, અંધકારમાંથી ઉજાસ. પુષ્ટિ માર્ગમાં એ કારણ નથી. આ તો ભક્તિ માર્ગ છે. અહીંયા તો ગોપીઓનો વિરહનો ભાવ છે. અહીંયા કોઈ વસ્તુના રીઝન, પ્રેમ રીઝનથી થાય પણ નહીં, અને રીઝનથી થાય ને પ્રેમ કહેવાય પણ નહીં. જે દિવસે પ્રેમનું કારણ મળી જાય ને, એ દિવસે પ્રેમ નાનો થાય. આ તો જોવામાં સારો છે ને એટલે પ્રેમ છે, આ તો ધનવાળો છે એટલે પ્રેમ છે, આ તો પદમાં છે એટલે પ્રેમ છે. જો પ્રેમને કારણ મળે તો પ્રેમ પ્રેમ જ ન રહે. તું કેમ પ્રેમ કરે છે? કે બસ કરું છું, કારણ સમજાતું નથી. ત્યારે માનવું કે આ સાચો પ્રેમ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિના માર્ગમાં અહીંયા કોઈ વસ્તુ માટે, કોઈ ક્રિયા માટે રીઝન્સ નથી. દરેકની પાછળ એક ઇમોશન્સ છે, કોઈ ને કોઈ ભાવનાઓ છે. ગોપીજનોની, યશોદાજીની, વ્રજ ભક્તોની, અને એ ભાવનાઓને લઈને ક્રિયા પ્રગટે છે. એટલા માટે એને કર્મ નથી કહેતા, સેવા કહીએ છીએ. આ ક્રિયાકાંડ નથી, અહીંયા સેવા છે. કારણ કે સેવામાં પ્રેમની જ અભિવ્યક્તિ જે હોય એને સેવા કહેવાય. એટલે અહીંયા જ્યારે રાધાજીએ જોયું કે ઠાકોરજીની પાસે કોઈ ગોપી બિરાજમાન છે, થયા કોપાયમાન. ઠાકોરજી, હું આપને આટલે દૂરથી મળવા આવી, આપ અન્ય ગોપી સાથે બિરાજેલા છો, જાઓ, હું આપની સાથે વાત નહીં કરું. નારાજ થયા, માન ધર્યું ને પીઠ દઈને બિરાજી ગયા, હરિસાઈને બિરાજી ગયા. અને આ માન લીલા તો રોજની લીલા છે. અને માન હરે પછી રાસ થાય. રોજના ક્રમમાં એ જ છે, માન પછી રાસ. અને ઠાકોરજીને એમ થયું, હું રાધા 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 બોલું છું, રાધામય થઈ ગયો. એક વસ્તુ યાદ રાખો, આપણા પુષ્ટિ માર્ગમાં તમારે ત્યાં ગમે તે સ્વરૂપ બિરાજતું હોય, શ્રીનાથજી હોય, ઠાડુ સ્વરૂપ હોય, લાલન હોય, પણ ક્યારેય પણ એકલા ઠાકોરજી નથી. એ યુગલ સ્વરૂપે જ છે. હવે તમારા લાલન તમારે ત્યાં બિરાજતા હોય તો ઠાકોરજીનો રંગ શ્યામ છે કે પીળો? શ્યામ છે. તમારે ત્યાં તો પીળા લાલન છે. એ પીળા એટલા માટે છે કે રાધા 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 પુકારતા પુકારતા રાધાજીનો એવો આવેશ થઈ ગયો કે રાધાજીના રંગે રંગાઈ ગયા છે. એટલે તમારે ત્યાં લાલન પીત રંગના છે. નહીં તો ઠાકોરજીનો વર્ણ તો શ્યામ છે, તો પછી કે પીત કેમ? હવે જ્યારે લાલનના દર્શન કરો તો એકલા લાલન ન દેખાવા જોઈએ, રોમ રોમમાં રાધાજી સમાયેલા દેખાવા જોઈએ. અને એટલા માટે પીત લાલન છે. યુગલ સ્વરૂપનો હવે દર્શન કરશો ને તો ભાવ થશે. તો અહીંયા ઠાકોરજી વિચાર કરવા લાગ્યા, અરે રાધા રાધા કરી રાધામય થયો ને રાધાજી રિસાઈ જાય છે. કહ્યું, જા સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. પ્રભુ પણ પીઠ દઈને બિરાજી ગયા. હવે બંને માન ધર્યું, એકબીજાથી બોલતા નથી, જોતા નથી. પણ તકલીફ એ છે કે બંનેને એકબીજા માટે એટલો પ્રેમ છે કે એક ક્ષણ પણ જોયા વગર રહી શકે એમ નથી. એક ક્ષણ રહી શકાય એમ નથી. એટલે ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી, અને બહુ સરળ ભાષામાં સમજાવું, સ્ત્રી ભાવ કુભાવની ચર્ચા છે પણ અહીંયા હું વિસ્તાર નથી કરતો, પણ ઠાકોરજીનો ભાવ અને સ્વામીજીનો ભાવ, આનંદ લેવાનો ભાવ અને આનંદ આપવાનો ભાવ, આ બંને ભાવ બિરાજમાન છે. એ જ રીતે સ્વામીજીના હૃદયમાં પણ ઠાકોરજીનો ભાવ અને સ્વામીજીનો યુગલ સ્વરૂપનો ભાવ બિરાજમાન છે. બંનેનો ભાવ એકબીજાના મિલન માટે એટલો ઉત્કટ થયો કે સહી ન શક્યા. એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ એટલે સ્વામીજીનો ભાવ, એ જ ક્ષણે સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવ ઠાકોરજીનો ભાવ, આ બંને ભાવો પ્રગટ થયા.
અને ત્રીજો ભાવ પ્રગટ થયો આ બંનેની લીલા કરાવવા માટે પ્રેરિત કરનારો સાક્ષી ભાવ. અને આ ત્રણ ભાવ રૂપે સ્વરૂપ ત્રિતયાત્મક સ્વરૂપ પ્રગટ થયું અને ત્રણેય સ્વરૂપ એક થઈ ગયા. અને એક થયા અને ત્યારે એમાંથી એક અલૌકિક સ્વરૂપ પ્રગટ થયું. આ બહુ ગૂઢતમ ચર્ચા છે, હું સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. સ્ત્રી ભાવ, સ્વામી ભાવ એટલે આનંદ આપવાનો ભાવ છે. પ્રભુનો ભાવ એટલે આનંદ લેવાનો ભાવ. અને ત્રીજો સાક્ષી ભાવ એટલે કેવલ લીલા કરવા માત્રથી આનંદ પ્રગટ થતો નથી. જેમ તમને કોઈ ઓરડામાં બંધ કરે, સારામાં સારા કપડાં, સારામાં સારા દાગીના આપે, પણ એ ઓરડામાં એકે અરીસો ન હોય તો આનંદ આવે? આનંદ સર્વોચ્ચ ક્યારે થાય? જ્યારે તૈયાર થઈને પોતાને સાક્ષી રૂપે જુઓ, ત્યારે પૂર્ણ આનંદનો અનુભવ થાય. એમ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે, પણ જ્યાં સુધી પોતે સાક્ષી બની લીલાની ઝાંકી ન કરે ત્યાં સુધી એમના હૃદયમાં પણ પૂર્ણાનંદ પ્રગટ થતો નથી. એટલા માટે પૂર્ણાનંદ માટે, અનુભૂતિ માટે આ સાક્ષી સ્વરૂપ પણ જરૂરી છે. અને આ ત્રણ સ્વરૂપ ભેગું થયું, એમાંથી આ સ્વરૂપ પ્રગટ થયું અને ગયા ઠાકોરજી પાસે. બંનેના ઉત્કટ વિરહની જાણ છે. પ્રભુને મનાવ્યા ને કહ્યું, પહેલા સ્વામીજી પાસે ગયા, સ્વામીજીને મનાવ્યા ને કહ્યું ઠાકોરજી પાસે અન્ય કોઈ નહોતું, આપનું જ સ્વરૂપ પ્રગટ થયું હતું. ઠાકોરજી તો રાધા રાધા ઉચ્ચારણ કરી આપનું જ સ્મરણ કરતા હતા અને આપ જ એમના રોમ રોમમાંથી પ્રગટ્યા હતા. સ્વામીજીને થયું, અરે આ તો મારાથી અપરાધ થઈ ગયો, હું તો રિસાઈ ગઈ, ચાલો હું આપને મનાવવા લઈ જાઉં. સ્વામીજીનો હસ્ત પકડી આ જે ત્રિતયાત્મક સ્વરૂપ છે એ ઠાકોરજીની નિકટ લઈ ગયું. અને સ્વામીજી ઘૂંટણીએ બેસી બે હાથ જોડી અને ઠાકોરજીની સન્મુખ બોલ્યા, હે કૃષ્ણ, હું તમારી છું. પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં આ સ્વરૂપના મુખથી થયું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. જ્યાં 3 વાર પંચાક્ષર મંત્ર બોલ્યા અને પ્રભુનું માન હરાઈ ગયું, બંને પ્રસન્ન થઈ ગયા, એકબીજાને ભેટ્યા છે. અને આ ત્રિતયાત્મક સ્વરૂપ હતું એ બંનેના એક એક શ્રી હસ્ત પકડી અને ચલાવતા ચલાવતા સુવર્ણનું સુંદર સિંહાસન હતું નિકુંજમાં, બંને સ્વરૂપને બિરાજમાન કર્યા. અને આ ત્રિતયાત્મક સ્વરૂપ નીચે બિરાજ્યું અને યુગલ સ્વરૂપની ઝાંખી કરી સ્વામીજીના દર્શન કર્યા, ઠાકોરજીના દર્શન કર્યા. અને આ ત્રિતયાત્મક સ્વરૂપના મુખમાંથી ઉચ્ચારણ થયું, શ્રી એટલે સ્વામીજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું નિત્ય લીલામાં પ્રાગટ્ય થયું. યુગલ સ્વરૂપની હું શરણમાં છું એમ જ્યારે બોલ્યા ત્યારે બંને યુગલને એટલો બધો આનંદ થયો અને કહ્યું કે તમે અમારું માન દૂર કર્યું, બંનેનું મિલન કરાવ્યું છે. બંને પોતાનો શ્રીહસ્ત ત્રિતયાત્મક સ્વરૂપના મસ્તક પર રાખ્યું અને એટલું કહ્યું કે આપ અમારા બંનેના મિલન કરતા છો એટલે અમને આપ અતિ પ્રિય છો, એટલે આપનું નામ અમે શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આમ નિત્ય લીલામાં આ ત્રિતયાત્મક સ્વરૂપનું નામ પડ્યું શ્રી વલ્લભ. અને વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. વલ્લભનો અર્થ થાય જે અતિશય પ્રિય હોય એને શ્રી વલ્લભ કહેવાય. અને આ નામ શ્રી વલ્લભ સાખીનું શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજીનું શ્રી વલ્લભ નામ નિત્ય લીલામાં યુગલ સ્વરૂપે પાડ્યું છે. અને આમ શ્રી વલ્લભનું અલૌકિક પ્રાગટ્ય નિત્ય લીલામાં છે. આ વલ્લભ સ્વરૂપ જે ત્રિતયાત્મક સ્વરૂપે આરાધ્ય છે. અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં 3 નામ, કુલ નામ છે 108. શ્રી મહાપ્રભુજીનું ધ્યાનનું વર્ણન કરતા કહ્યું, રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. તો ત્રિતયાત્મક સ્વરૂપમાં 108 નામ મુખ્ય ત્યાં કુલ સર્વોત્તમ સ્તોત્રમાં છે, એમાં મુખ્ય છે 3 નામ અને 52 નામો એના સહાયક છે. અને પહેલા 3 નામ છે આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ 3 નામ મુખ્ય છે.
કારણ કે 3 સ્વરૂપે શ્રી વલ્લભ આપણે ત્યાં આરાધ્ય છે. પહેલું સ્વરૂપ આનંદાય નમઃ, એમ કહીને કહ્યું કે જે વેદમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ બ્રહ્મનું સ્વરૂપ, એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયા છે. એટલે જ આપણે કહીએ નંદ ઘર આનંદ ભયો. નંદના ઘરે કોણ થયું છે? નંદ બાબાનો બાળક નહીં. વેદમાં જે બ્રહ્મનું વર્ણન છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ આનંદ નંદ બાબાના ઘરે પ્રગટ થયા. એટલે કહીએ છે નંદ ઘર આનંદ ભયો. તો વેદમાં જે આનંદ રૂપ છે, નંદ બાબાના ઘરે જે આનંદ રૂપે પ્રગટ્યો છે, એ જ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પુત્ર રૂપે પ્રગટ થયા. એટલે પહેલું નામ કહ્યું આનંદાય નમઃ. આપણે ત્યાં ઠાકોરજી અને મહાપ્રભુજીમાં અભેદ માનવામાં આવે છે. અને એના કરતાં એક સ્ટેપ આગળ જાઉં તો જ્યારે ગુસાઈજીએ પૂછ્યું દમલાજીને, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? અને ત્યારે દમલાજીએ કહ્યું, હું પ્રભુ કરતાં પણ અધિક કરીને માનું છું. ફરી પ્રશ્ન કર્યો, પ્રભુ કરતાં અધિક કેમ? ત્યારે દમલાજીએ સામે પ્રશ્ન કરતા કહ્યું, દાન બડો કે દાતા? મોટું કોણ કહેવાય, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય, તે પોતે જઈ શકતું નથી. દાન દાતાને પરાધીન છે, અને એટલા માટે દાન કરતા મોટો દાતા છે. તો શ્રીનાથજી બાબા એ દાન છે, પણ એના દાતા શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે હું શ્રીજી કરતા પણ વલ્લભને અધિક કરીને માનું છું. આવો ભાવ આપણે ત્યાં કયો છે. તો આનંદાય નમઃ કહી શ્રી વલ્લભ એ સાક્ષાત પ્રભુનું રૂપ છે એમ કહ્યું. બીજું નામ કહ્યું પરમાનંદાય નમઃ. આનંદની જે અનુભૂતિ કરે એ પરમાનંદનું સ્વરૂપ થાય. આપણે ત્યાં એવા વાર્તા પ્રસંગ કહેવામાં આવે છે કે એકવાર બધા જ વ્રજભક્તો મળ્યા ને યમુનાજી પાસે આવ્યા, અને યમુનાજીને કહ્યું કે રોજ મહારાસ થાય ત્યારે સ્વામીજી મુખ્ય રૂપે હોય, આજે આપ મુખ્ય સ્વામી બનો અને મહારાસ થાય. પણ યમુનાજી કહે, પણ સ્વામીજીને રાધાજીને ખબર પડશે તો નારાજ થશે. અરે એ તો નિકુંજમાં બિરાજેલા છે, કોઈને ખબર નહીં પડે. એ રીતે આપણે મહારાસ કરીશું. વિનંતી કરી અને વ્રજભક્તોની વિનંતી સાંભળી યમુનાજી તૈયાર થયા. પણ જોજો સ્વામીજીને ખબર ન પડી જાય. આમ ડરતા ડરતા હાથો પાડી અહીંયા સ્વામીજી રૂપે મુખ્ય યમુનાજી બિરાજમાન થયા. વ્રજભક્તો ભેગા થયા, મહારાસનો આનંદ પ્રભુ સાથે લેવા લાગ્યા. એટલામાં ધ્વનિ પહોંચ્યો સ્વામીજી પાસે. ખબર પડી કે આ તો રાસનો ધ્વનિ છે. શું મારા વગર પ્રભુ રાસ કરી રહ્યા છે? કારણ કે સ્વામીજી વગર મહારાસ થઈ ન શકે. દોડતા ભાગતા કોપાયમાન થઈને આવ્યા. બધાને સમાચાર મળ્યા કે સ્વામીજી કોપાયમાન થયા છે, શ્રાપ આપી દેશે, ભૂતલ પર પડીશું. યમુનાજી તો જલ પ્રવાહ રૂપે નદી રૂપે વહેવા લાગ્યા. વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? વિચાર કરતા સંતાવાની કોઈ જગ્યા ન દેખાય. ત્યારે ફૂલો બની ગયા અને ફૂલની માલા બની ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા, ચારે બાજુ જુએ, કોઈ દેખાતું નથી. એકલા ઠાકોરજી ઠાડા છે. અને જોતા જોતા થયું કે રાસ તો થયો છે, મારા વગર કર્યો છે, આ વ્રજભક્તો ગયા ક્યાં? અને ચારે તરફ દ્રષ્ટિ ફેરવી અને દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં રહેલી માલાજી પર. અને જ્યાં માલાજી પર પડી, હાથ પકડીને જ્યાં માલાજી ખેંચી અને માલાજી તૂટ પડી મોતીનકી માલા. અને બધા જ નિત્ય લીલાના વ્રજભક્તો ભૂતલ પર પડ્યા અને લીલાથી વિખૂટા પડ્યા. અહીંયા સ્વામીજીએ મહારાજ શરૂ કર્યો, પણ રાસ કરતા કરતા પ્રભુનું મુખ જોયું તો ઉદાસ દેખાયું. સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ રાસમાં ઉદાસ કેમ? ત્યારે પ્રભુએ કહ્યું કે મારા લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે, એ સંસારમાં સંસારી જીવો સાથે મગ્ન બની ગયા છે, એમનો વિરહ મને થઈ રહ્યો છે. સ્વામીજીને થયું મારે કારણે લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે, તો પ્રભુ આપને હું વચન આપું છું, જ્યાં સુધી એક એક નિત્ય લીલાના જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં પ્રાપ્ત નહીં કરાવું, ત્યાં સુધી હું પણ ભૂતલ પર રહીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામીજી શ્રી વલ્લભનું રૂપ ધારણ કરી ભૂતલ પર પધાર્યા અને લીલાના જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં પ્રાપ્ત કરાવ્યા. એટલા માટે આપનું નામ છે પરમાનંદાય નમઃ. કારણ કે આપ સાક્ષાત સ્વામીજી રૂપ છો. અને ત્રીજું સ્વરૂપ
મહાપ્રભુજીનું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ એટલે ઠાકોરજીના મુખારવિંદનું રૂપ છે. કારણ કે પ્રભુના મુખારવિંદમાં 7 ધર્મો બિરાજે છે અને શ્રી વલ્લભમાં પણ એ 7 ધર્મો વિદ્યમાન છે. શ્રી ઠાકોરજીના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે તો મહાપ્રભુજીનું નામ છે વેદ પારગઃ. ઠાકોરજીના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે તો મહાપ્રભુજીનું નામ છે વૈશ્વાનરાય નમઃ. ઠાકોરજીના મુખારવિંદમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે તો મહાપ્રભુજી સ્વયં તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ સાક્ષાત બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય છે તો શ્રી વલ્લભનું નામ છે વાક્પતયે નમઃ. ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને આપણે ત્યાં ઉજ્જૈનમાં મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ રહેતો. એણે યુક્તિપૂર્વક સરસ્વતીજીને ગળામાં પૂરી દીધા અને બીજા જોડે શાસ્ત્રાર્થ કરવા જાય અને જ્યારે શાસ્ત્રાર્થ કરતા હોય અન્ય બ્રાહ્મણો જોડે ત્યારે શાસ્ત્રાર્થના મધ્ય ભાગમાં ગળામાંથી સરસ્વતીજીને પ્રગટ કરે અને એમના મુખે કહેવડાવે કે આ જીત્યો ને સામેવાળો હાર્યો. એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. મહાપ્રભુજી ઉજ્જૈન પધાર્યા. એને થયું આ મહાપ્રભુજી કોઈ આચાર્ય છે એમને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરું. આવ્યો ઘટ સરસ્વતી મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા લાગ્યો. એક પછી એક પ્રમાણો મહાપ્રભુજી આપવા લાગ્યા. એને થયું હવે બહાર આવશે ગળામાંથી, હવે બહાર આવશે, હવે બહાર આવશે. શાસ્ત્રાર્થમાં હારી ગયો પણ સરસ્વતીજી ગળામાંથી બહાર જ ના આવ્યા. ઘરે ગયો ઉદાસ થઈને બેઠો છે. ગળામાં વિનંતી કરે છે કે સરસ્વતી હું તો આપનો બાળક છું, આપ કેમ મને બચાવવા માટે બોલ્યા નહીં? દર વખતે બોલો છો ને આ વખતે કેમ મૌન રહ્યા? ત્યારે ગળામાંથી બહાર પ્રગટીને સરસ્વતીએ કહ્યું જેટલા વિદ્વાનો છે એ બધા મારા પુત્રો છે, બાળકો છે અને એટલા માટે બાળકની સામે માં બોલી શકે પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય? બોલો વાક્પતયે નમઃ. એવા શ્રી વાક્પતિ શ્રી મહાપ્રભુજીનું નામ છે. તો આપ જે 7 ધર્મો શ્રી મહાપ્રભુજી કહે જે ઠાકોરજીના મુખારવિંદમાં બિરાજે છે એ 7 ધર્મો શ્રી વલ્લભમાં બિરાજે. ટૂંકમાં હું ચર્ચા કરી રહ્યો છું કારણ કે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 2 સ્વરૂપની ચર્ચા વિશેષ રૂપે, એક અગ્નિ રૂપ અને બીજું સુધા રૂપ. આ બંને સ્વરૂપ મહાપ્રભુજીનું છે. તમને આધિદૈવિક ભાવમાં લઈ જાઉં છું. જો મહાપ્રભુજીના 3 સ્વરૂપની ચર્ચા, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક જે આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી પધાર્યા છે અને જગતગુરુ આચાર્ય રૂપે બિરાજીને જે લીલાઓ ભૂતલ પર કરી, ચૈત્ર વદ એકાદશીથી લઈ અને છેક અષાઢી બીજ રથયાત્રા સુધી 52 વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર બિરાજ્યા છે. પ્રાગટ્ય છે ચૈત્રની એકાદશી અને આસુર વ્યામો લીલા કરી છે રથયાત્રાના દિવસે. 52 વર્ષ એમ ભાવના તો એમ બતાવી કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા અને 52 દિવસ જે વ્રજમાં લીલા કરીને એના મહાત્મ્યને ભૂતલ પર પ્રગટ કરવા માટે 52 વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર બિરાજ્યા છે. આધિદૈવિક અનેક ભાવો. તો આચાર્ય સ્વરૂપે જે લીલા કરી એ આખું મહાપ્રભુજીનું ચરિત્ર અને એ ચરિત્ર 3 જગ્યાએ પ્રસિદ્ધ છે, 3 ગ્રંથોમાં. તમને આખો સાર રૂપે હું સમજાવી રહ્યો છું. એક ચરિત્ર પ્રસિદ્ધ છે ગુસાઈજીના છઠ્ઠા લાલજી યદુનાથજી. એમણે ગ્રંથ લખ્યો છે શ્રી વલ્લભ દિગ્વિજય અને વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથમાં મહાપ્રભુજીની આ પરિક્રમાઓનું ને ચરિત્રોનું વર્ણન છે. એ જ રીતે બીજો એક ગ્રંથ કહી શકાય પદ્યાત્મક અને એ છે 84 બેઠક ચરિત્ર જે હરિરાય મહાપ્રભુજી રચિત માનવામાં આવે અને એમાં શ્રી મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા, ક્યાં ક્યાં બિરાજ્યા, 84 બેઠકો. કારણ કે આપણે ત્યાં એમ માનવામાં આવે કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે ત્યારે વૈષ્ણવ આવીને વિનંતી કરીને પૂછે છે કે આપ જ્યારે પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય, કોના થકી અનુભવ થાય? અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારા પ્રગટ ન બિરાજવા છતાં આટલા સ્વરૂપે હું સદા ભૂતલ પર પ્રગટ બિરાજીશ અને આમાંથી કોઈ એક વસ્તુનો પણ, એક તત્વનો પણ આશ્રય કરશે તો એને મારો સાક્ષાત અનુભવ થશે. અને ગણાવતા મહાપ્રભુજીએ કહ્યું મારી બેઠક સ્વરૂપે હું સદા બિરાજીશ. બીજું કહ્યું મારા ગ્રંથ સ્વરૂપે હું સદા બિરાજીશ. ત્રીજું કહ્યું મારા વંશ સ્વરૂપે હું સદા બિરાજીશ. ચોથું કહ્યું મારા પાદુકાજી સ્વરૂપે હું સદા બિરાજીશ.
અને પાંચમું કહ્યું મારા માળા સ્વરૂપે હું સદા બિરાજમાન રહીશ. આટલા સ્વરૂપે શ્રી મહાપ્રભુજી સદાય ભૂતલ પર પ્રગટ રૂપે બિરાજમાન છે. આમાંથી કોઈ એક તત્વનો પણ જીવ આશ્રય કરે તો સાક્ષાત મહાપ્રભુજીનો એનો અનુભવ થાય. આ 5 તત્વ કયા છે? અહીંયા શ્રી મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને સુધા સ્વરૂપ. તો આ જે ચર્ચા કરી રહ્યો છું એ ઐતિહાસિક શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ, બીજું કયું 84 બેઠક ચરિત્ર, ત્રીજું અને એ છે વલ્લભાખ્યાન. વલ્લભાખ્યાનના દ્વિતીય આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી ગુસાઈજીની સન્મુખ બિરાજી અને આખું મહાપ્રભુજીનું ચરિત્ર ગાઈ રહ્યા છે. અને ચરિત્ર ગાતા લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. જો આ દ્વિતીય આખ્યાનમાં વલ્લભાખ્યાનમાં મહાપ્રભુજીનું ચરિત્ર છે. ચોથું જો ચર્ચા કરું તો એ છે દ્વારકેશજી રચિત મૂલ પુરુષ નામનો ગ્રંથ. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગૌત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દી તદ્વિજરાજ. આ મૂલ પુરુષમાં તો આટલા ગ્રંથોમાં મહાપ્રભુજીના ચરિત્રનું આચાર્ય સ્વરૂપે વર્ણન છે. તો મહાપ્રભુજીનું એક સ્વરૂપ છે આચાર્ય રૂપ. આમ 3 સ્વરૂપની જે ચર્ચા, પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ અને આચાર્ય રૂપ. અને એને 2 ભાગમાં જો ચર્ચા કરો ભાવાત્મક રૂપે તો આદિ ભૌતિક સ્વરૂપ આચાર્ય સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ એ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ પ્રભુ રૂપ. એટલે જ શિક્ષાપત્રમાં તો હરિરાયજી કહે ઠાકોરજી અને મહાપ્રભુજીમાં ભેદ જાણનારને આસુરી જાણવો, બહિર્મુખ જાણવો, દુસ્સંગી જાણવો. કે જે ઠાકોરજી અને પ્રભુમાં આ પ્રભુ અને મહાપ્રભુજીમાં ભેદ જાણે. કારણ કે ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાય એ તો મર્યાદા માર્ગની વાત છે કે જ્યાં એને શંકા છે કે ગુરુને પગે લાગવું કે પ્રભુને પગે લાગવું. પુષ્ટિ માર્ગમાં તો યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. સૂર કહા કહે દ્વિધ આંધળો, જેને 2 ભેદ નથી દેખાતા એવો આંધળો. કારણ કે સુરદાસજી પણ જ્યારે છેલ્લો સમય છે, નિત્ય લીલામાં જઈ રહ્યા છે અને ત્યારે પ્રશ્ન કર્યો કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા અને મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું. ત્યારે હસતા સુરદાસજીએ કહ્યું મેં તો વલ્લભના જ પદ ગાયા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. બંનેમાં ભેદ ક્યારે જોયો જ નથી એટલે 2 નામથી ગાયા જ નથી. છતાંય તમે કહો છો તો આ એક પદ ગાઉં છું અને એક પદ જે ગાશે એ મારા 1.25 લાખ પદોનું સારનું ફળ એને મળશે. અને ત્યારે ગાયું દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. એ પદ જેને આશ્રયનું પદ કહીએ છીએ આપણે, એ જે દરેક સત્સંગ સમયે પૂર્ણ કરતા સમયે આપણે આશ્રયનું પદ ગવાય છે. ઘણા લોકો એમ સમજે સત્સંગને પૂરું કરવા માટે, ચલો સત્સંગને પૂરું કરો આશ્રયનું પદ ગાઓ. આ પૂરું કરવા માટે નથી, આ સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે જ્યાં સુધી તમારા સત્સંગ થકી વલ્લભના ચરણોમાં જો આશ્રય સિદ્ધ નથી થતો ત્યાં સુધી તમારો સત્સંગ અધૂરો જ છે. સત્સંગ પૂરું કરવા માટે નથી, પૂર્ણ કરવા માટે છે. કારણ કે તમારા સત્સંગનું ફળ શ્રી વલ્લભના ચરણોનો અનન્ય આશ્રય છે. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में આવે હો. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ सा और न मन में आवे हो. पढ़ा पुराण खट दर्शननी के जो कछु को बतावे हो. प्रीत बंधी
श्री वल्लभ पद सो और न मन में आवे हो। શ્રી મહાપ્રભુજીના ચરણોમાં અનન્ય ભાવ એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. કારણ કે આપણે ત્યાં તો કહ્યું, જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય, શ્રી વલ્લભ વરનું કહા બડાઈ. નાથદ્વારામાં શ્રીનાથજી એક દેખાય, ચંપારણમાં શ્રી વલ્લભના તો રોમ રોમમાં કરોડો શ્રીનાથજીની ઝાંકી થાય. આપણે ત્યાં આ ભાવ છે. જ્યારે જ્યારે શ્રીજીને જોઈએ તો એના મુખારવિંદમાં વલ્લભના દર્શન થાય, જ્યારે જ્યારે વલ્લભને નિરખીએ તો એના રોમ રોમમાં ગોવર્ધનનાથના દર્શન થાય. અન્યોન્ય છે. અને ઠાકોરજીની સેવાનું પરમ ફળ જ એ છે કે શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ પ્રગટ થઈ જાય. આવો ભાવ તો આપણે તો આગળ વલ્લભ સાખીને માધ્યમ બનાવવાનું છે. તો શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપોનું રસ દર્શન કરતા કરતા વલ્લભ સાખીને માધ્યમ બનાવીશું. શ્રી મહાપ્રભુજીને અનેક પ્રકારથી ભગવદીઓએ ગાયા છે. આચાર્ય રૂપે મહિમા ગાઈ છે, પ્રભુ રૂપે એના સૌંદર્યને ગાયું છે, અને સ્વામીજી રૂપે એમની ભાવાત્મકતાને ગાઈ છે. અને જ્યારે આ ત્રણેય રૂપે શ્રી વલ્લભનો અનુભવ થાય ત્યારે સાચા અર્થમાં વલ્લભના સ્વરૂપનું રસપાન કર્યું કહેવાય. તો શ્રી વલ્લભ એ નામની ચર્ચા કરી રહ્યો હતો અને આગળ કહ્યું સાખી, વલ્લભ સાખી. આપણે ત્યાં સાખીઓની એક પરંપરા છે, છંદ દોહા સાખીઓ એની એક જે પરંપરા છે. અને પ્રસિદ્ધ આદિ રહીમ અને કબીરદાસના દોહાઓ અને સાખીઓ પ્રસિદ્ધ છે. એમ આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભના સ્વરૂપનો રસદર્શન કરાવવા સુંદર સાખીઓની રચના કરી છે. સાખીના પણ અનેક અનેક ભાવ કયા. એમ માનો સાખી નહીં પણ સખી છે. કારણ કે આ માર્ગમાં કોઈની કૃપા થાય તો જ ઠાકોરજી કૃપા કરે. કોઈ ભગવદી, કોઈ સખીજનની કૃપા. તો માનો આ 100 ઉપરાંત સખીઓ આપણને ઠાડી છે શ્રી વલ્લભ પાસે હાથ પકડીને લઈ જવા માટે. તો આ સાખીની પણ સખી છે. આપણે ત્યાં પ્રસિદ્ધ એક ક્રમ છે કે જ્યારે પણ કોઈ ગ્રંથ પ્રારંભ કરતા હોય ત્યારે વંદન કરીને થાય. અને જ્યાં સર્વ સામર્થ્યવાન હોય ને ત્યાં વંદનથી અધિક બીજું કરી પણ શું શકીએ. આપણી પાસે કોઈ એવી વસ્તુ ન હોય કે એનાથી એને રાજી કરી શકાય, તો શેનાથી રાજી કરી શકાય? પોતાની અસમર્થતાના સ્વીકારથી. જ્યારે કોઈ એવા તત્વની આગળ તમે ઊભા હો કે જ્યાં તમારું સામર્થ્ય, સંપત્તિ, પદ, સાધન કામ ન લાગવાના હોય, ત્યાં તમારું વંદન કામ લાગે છે. અને અમુક જગ્યાએ પોતાનું સામર્થ્ય બતાવાય પણ નહીં. પ્રભુની આગળ અને ગુરુની આગળ અસમર્થ બનીને જ જવાય. કારણ કે પ્રભુની આગળ આપણું લૌકિક સામર્થ્ય કોઈ કામનું નથી. ત્યાં તો આપણી અસમર્થતા કામ લાગશે. ત્યાં જ્ઞાન કામ નહીં લાગે, ત્યાં આપણું અજ્ઞાન કામ લાગશે. ત્યાં આપણા ગુણ કામ નહીં લાગે, ત્યાં હજારો દોષોથી ભરેલો છું એ દોષોનો સ્વીકાર કામ લાગશે. અમુક સ્થાનો એવા છે જ્યાં સામર્થ્ય કામ નથી આવતું, અસમર્થતા કામ આવે છે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. વલ્લભાખ્યાનમાં એટલે જ ગોપાલદાસજી કહે ને કે આ મહાપ્રભુજી ગુસાઈજી પધાર્યા છે શેના માટે છે? કે નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા માટે. એટલે શ્રી વલ્લભ પદ વંદો સદા. સદાય વંદન કરું છું. મહાપ્રભુજીના ચરણોમાં પણ અમુક ચિહ્નો છે. હવે વિસ્તાર કરવા જવું તો ઘણી લાંબી કથા થાય, પણ એક એક ચિહ્નોનું જ્યારે સ્મરણ કરો છો ત્યારે સમજમાં આવે કે ચરણારવિંદ છે શું, ચરણની ભક્તિ કોને કહેવાય. પદ વંદો, ચરણની વંદના. તો મહાપ્રભુજીના ચરણ આટલી પ્રકારથી સેવનીય છે. એક, ચરણ સ્પર્શ. બીજું, ચરણોદક. ત્રીજું, ચરણ રજ. ચોથું, ચરણ ગંધ. અને પાંચમું, ચરણ ધ્યાન, ચરણ ચિહ્નનું ધ્યાન. આટલા પ્રકારથી ચરણારવિંદની વંદના થાય છે. આપણે ત્યાં પ્રભુની વંદના કે ગુરુની વંદના, શ્રી વલ્લભની જ્યારે વંદના કરો છો ચરણારવિંદની, તો આટલા પ્રકારથી. સૌથી પહેલા ચરણ સ્પર્શ. જ્યારે પણ ગુરુ પાસે જઈએ છે, શ્રી વલ્લભ પાસે જઈએ, કારણ કે શ્રી વલ્લભના ચરણારવિંદ સાધારણ નથી. એ કેટલા અંદર ચિહ્નોની ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી ચર્ચા બહુ જ લાંબી થાય અને અદ્ભુત ગાથા ગવાઈ શકાય. પણ જ્યારે પણ ગુરુ પાસે જઈએ ત્યારે ચરણ સ્પર્શ કરાય છે.
એનો ખૂબ મહિમા આપણે ત્યાં કયો છે. અને ચરણ સ્પર્શનો પણ એક પ્રકાર છે. આપણે ત્યાં તો ડાબો, જમણો અને ડાબો આમ સ્પર્શ કરી પછી નેત્રોને લગાડીને દંડવત કરાય. આ ડાબો જમણો ડાબોનો ભાવ જ મહાપ્રભુજીના ચરણારવિંદનો એ છે કે આપણે બધા લીલાના જીવો હતા. કારણ કે ઠાકોરજીનું વામ ડાબુ અંગ એ પુષ્ટિનું અંગ છે. એટલે આપણે બધા નિત્ય લીલા પુષ્ટિ લીલામાં હતા, પણ કોઈ દોષને કારણે આ ભૂતલ પર આવ્યા, મર્યાદામાં આવ્યા. એટલે પહેલા ડાબો પુષ્ટિમાં હતા, પછી આ મર્યાદામાં પડ્યા, સંસારમાં પડ્યા, એટલે જમણો. પણ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી ફરી આપણો લીલામાં સંબંધ કર્યો, એટલા માટે ફરી ડાબો ચરણારવિંદ. અને એટલા માટે આપણે ત્યાં ડાબો જમણો અને ડાબો આ રીતે ચરણોનો સ્પર્શ કરાય છે. અને મહાપ્રભુજીના ચરણારવિંદની મહિમા તો કેટલા પ્રકારથી ચરણ પંક સમા ચરણ શ્રેણુ સમા, જેમ કે ગોપાલદાસજીએ કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ, કેટલા પ્રકારથી મહિમા ગોપાલદાસજી કહે. તે તામસના અગર્યા પરતાપ બદરજ ગંધ, કેટલા પ્રકારથી મહિમા ચરણારવિંદની મહાપ્રભુજીની ગાઈ છે. તો ચરણ સ્પર્શ. બીજું કહ્યું ચરણ ગંધ. તમે જ્યારે બેઠકજીમાં પણ જાઓ ત્યારે આમ અત્તર સમર્પિત કરો, વસ્ત્રમાં પહેલાં ચરણારવિંદમાં ન લગાવાય, પહેલાં વસ્ત્ર આદિમાં લગાવી છેલ્લે પછી ચરણોના સ્પર્શ કરાય. ચરણમાં હાથ લગાડ્યા પછી ઉપરના શ્રેંગમાં ન લગાવાય, છેલ્લે લગાવાય. તો છેલ્લે ચરણોનો સ્પર્શ કરી અને આંખે લગાડી. પણ આંખે લગાડો, પણ તમે જે અત્તર લગાવ્યું છે ને એ જ્યારે ચરણારવિંદને સ્પર્શ કરાયો પછી હવે તમારા હાથમાં અત્તરની સુગંધ નથી, હવે ચરણના સ્પર્શની ગંધ તમારા હાથમાં છે. હવે ક્યારે એમ ન માનતા કે હવે અત્તરની સુગંધ છે. એકવાર ચરણોનો સ્પર્શ કર્યો, હવે ચરણની ગંધ એ બની ગઈ છે. અને ચરણની ગંધ કેવી છે તો ત્યાં ગોપાલદાસજી કહે તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ. મહાપ્રભુજીનો પરિક્રમાનો એવો ઇતિહાસ આવે છે. એકવાર બંગાળ તરફ પૂર્વ તરફ મહાપ્રભુજી પ્રદક્ષિણા કરી રહ્યા છે. ભારતની વિશાળ ઘનઘોર વન આવ્યું અને ત્યાંથી મહાપ્રભુજી પધારે છે. અનેક તામસ જીવો આ વનમાં રહે છે. મહાપ્રભુજીને થયું કઈ રીતે કૃપા કરવી, તો મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદ એક શિલા ઉપર ઘસ્યા. ઇતિહાસ એમ લખે છે શિલા ઉપર ઘસ્યા તો એ ચરણમાંથી એવી સુગંધ નીકળી કે આખા વનમાં વ્યાપી ગઈ અને ગંધ માત્રથી તામસ જીવોનો ઉદ્ધાર થઈ ગયો. તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ, ગંધ માત્રથી ઉદ્ધાર થયો છે. તો હવે જ્યારે ચરણારવિંદની, કારણ કે એનું નામ જ છે અત્તર. અત્તર કોને કહેવાય? જે ગુરુ અને સેવકના અંતરો કાપી નાખે અને એક કરી નાખે, એક ગંધ જે કરી નાખે એ જ છે અત્તર. કારણ કે એ સમયે શ્રી વલ્લભના ચરણોની પણ એ જ ગંધ છે અને તમારી પણ ગંધ એ થઈ ગઈ. બંનેનું અંતર કાપી જેને ચરણોમાં સ્થિત કરી દીધો એ જ અત્તર છે. તો આમ ચરણ સ્પર્શ, ચરણ ગંધ. ત્રીજું છે ચરણ રજ. આપણે ત્યાં ચરણ રજનો મહિમા બહુ જ છે. આપણે ત્યાં તો રામદાસ આદિએ કેવી ચરણારવિંદની સેવા કરી. મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરતા હોય ત્યારે દમલાજી કૃષ્ણદાસ મેઘન સાથે ચાલતા હોય અને રામદાસ ઊંધા ચાલે. શ્રી વલ્લભ તરફ પીઠ કેમ કરવી, ગુરુ તરફ, એટલે ઊંધા ચાલે. ને સેવા શું? રજ અને કાંટા જે પણ રસ્તામાં આવે એને સાફ કરતા જાય. કારણ કે મહાપ્રભુજી જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે તો મહાપ્રભુજીને ચરણારવિંદમાં શ્રમ ન પડે. અને એકવાર એમ બન્યું કે એક કાંટો રામદાસના ચરણમાં ઘૂસી ગયો, લોહીની ધારા વહેવા લાગી. મનમાં વિચાર કર્યો કે ઊભો રહીને કાંટો કાઢું, અને જો ઊભો રહીશ તો શ્રી વલ્લભ જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે. ના, એ જીવ એ તાપ સહન નહીં કરે, એટલે વહેતા લોહીની સાથે પણ પોતાની સેવામાં લાગેલા છે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઊભા રહો રામદાસ, પહેલા કાંટો કાઢી લો. એવી સેવા એમણે ચરણારવિંદની કરી છે. તો ચરણ સ્પર્શ, ચરણ ગંધ. ત્રીજું છે ચરણ રજ. ચરણ રજનો મહિમા એટલે જ આપણે ત્યાં ચરણારવિંદનો જ્યારે સ્પર્શ કરીએ ત્યારે જાણે રજ લેતા હોય એવો ભાવ કરીએ ચરણારવિંદમાં. અને ચરણારવિંદ સ્પર્શ કરવા ન મળે ત્યારે દૂરથી શું કરવું? જેમ તમે હવેલીમાં દર્શન કરવા જાઓ, નાથદ્વારા દર્શન કરવા જાઓ ત્યારે તમને તો ચરણ સ્પર્શ મળતા નથી. ત્યારે કરવું શું? ત્યારે નખચંદ્રના દર્શન કરવા. શ્રીનાથજીના ચરણારવિંદના દર્શન કરશો ને તો ઉપર નખની ઉપર અનેક નંગ લગાડ્યા છે.
ઠાકોરજીના દર્શન કરજો ત્યારે નખચંદ્ર દેખાય. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. સ્વયં સૂરદાસજીએ મહાપ્રભુજીના નખચંદ્રને યાદ કર્યા છેલ્લા પદમાં. કારણ કે એ 10 જે નખચંદ્ર છે ને, એટલે પ્રભુના ચરણારવિંદની ઉપરના નખ, યદંગ્રી નખમંડલ પ્રસુતવારી પિયુષ યુગ, સપ્તશ્લોકીમાં ગુસાઈજી યાદ કરે છે. તો એ જે નખચંદ્રો છે એ 10 પ્રકારની ભક્તિ છે. કારણ કે જ્યાં જ્યાં તમને સ્પર્શ કરવા ન મળે ત્યાં ત્યાં નખચંદ્રના દર્શન કરવા. એ દર્શન માત્રથી 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન ઠાકોરજી કરે છે. તો જ્યાં સ્પર્શ નથી ત્યાં દર્શન છે. તો ચરણ સ્પર્શ, ચરણ ગંધ, ચરણ રજ, ચરણોદક. ચરણોદક કોને કહેવાય? મહાપ્રભુજીને કરાવેલું કેસર સ્નાન. તમે જ્યારે બેઠકજીમાં જાઓ છો ને ત્યારે જ્યારે મહાપ્રભુજીને સૌથી પહેલા કેસર સ્નાન કરવામાં આવે, ચોતરાજીને સ્નાન આદિ કરવામાં આવે, અથવા મહાપ્રભુજીના પાદુકાજી પધરાઈ એમને કેસર સ્નાન કરવામાં આવે, અને એનું જે જલ છે એને કહેવાય ચરણનું ઓદક, એટલે જલ. ચરણોના સ્પર્શથી આ જો ગંગાજી દુનિયાને પાવન કરે શું છે? ચરણોદક. ઠાકોરજીએ જ્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્મલોકમાં ચરણારવિંદ ગયા અને બ્રહ્માજીએ ત્યાં જલથી ચરણ ધોયા અને કમંડળમાં જે ભર્યું એ તો ગંગાજી છે. એટલે ગંગાજી સાક્ષાત ચરણોદક છે. અને એટલે જ મહાદેવજીએ ધારણ કર્યા મસ્તક પર કે મારો પ્રવાહ કોણ ધારણ કરશે? મહાદેવજી કે હું ધારણ કરીશ. એક મદ સાથે ગંગાજીએ કહ્યું કે મારો પ્રવાહ કોઈ ઝીલે એમ નથી. મહાપ્રભુજીએ સ્વયં મહાદેવજીએ ધારણ કર્યા, પણ ધ્યાનથી મહાદેવજીનું ચિત્ર જોજો. માથે કોઈ જલ પડે ને તો સીધું આમ શરીરમાંથી થતું પગને અડીને જાય ને, માથે પડતું જલ. પણ મહાદેવજી ગંગાજી અંદર ફસાવી ગયા જટામાં, એક લટ ખોલી અને સીધો ફુવારો બહાર ઉડે છે. મહાદેવજીનું ચિત્ર જોજો. કેમ? કારણ મહાદેવજી જાણે છે કે આ ગંગાજીનું જળ સાધારણ નથી, એ તો મારા ઈષ્ટ ઠાકોરજીનું ચરણારવિંદનું જળ છે. એને પગ ન અડાડાય, એ તો માથેથી જ રવાના કરી દેવાય. અને એટલા માટે મહાદેવજીના સીધા મસ્તક પરથી ગંગાજી જાય છે. તો ચરણોદકનું મહિમા વાર્તા સાહિત્યમાં પ્રમાણ આપું તો અચ્યુતદાસની વાર્તા આવે છે. મહાપ્રભુજીના સેવક મહાપ્રભુજી અચ્યુતદાસને ચરણોદક આપ્યું. થયું કે મને લીલાના પ્રગટ દર્શન થાય, અને ચરણોદક જલ કેસર સ્નાનનું આપ્યું, કેવલ નેત્રોને લગાડ્યું. એવી દૃષ્ટિ અચ્યુતદાસની થઈ ગઈ કે જ્યાં જ્યાં વ્રજમાં જાય ત્યાં ત્યાં જે ઠાકોરજીની લીલા થઈ રહી છે એના પ્રગટ દર્શન એમને થાય. એવી દૃષ્ટિનું દાન. જો મહાપ્રભુજીના ચરણારવિંદના જળનું મહાત્મ્ય કેવું છે કે તમારા નેત્રોને પ્રગટ લીલાના દર્શન થાય એવી દ્રષ્ટિ આપવાનું સામર્થ્ય કોઈનામાં હોય તો મહાપ્રભુજીના કેસર સ્નાનના જલમાં છે. એટલે હવે જ્યારે પણ તમે બેઠકજી આદિમાં જાઓ, કેસર સ્નાનનું જલ આદિ લાવો, ત્યારે એને સાધારણ કેસરનું જલ ન માનતા, એ ચરણારવિંદનું જલ માનજો. આપણી તકલીફ એ છે લૌકિકતા દેખાય છે એટલે લૌકિક નામે બોલીએ છે. આ તો ચરણોદક છે. સ્વયં ગુસાઈજીની 252ની વાર્તામાં આવે છે, ગુસાઈજી પરિક્રમા કરતા કરતા એક જગ્યાએ રોકાયા, મુકામ કર્યો, પાલ પડ્યા. ત્યાં એક બખોલમાં એક સર્પ રહેતો હતો. અને એ સર્પ કેમ બન્યો? પૂર્વ જન્મમાં એણે પોતાની બહેનને મારી એનું બધું ધન લઈ લીધું, અને એવા કુકર્મને કારણે એની સર્પ યોની થઈ. બખોલમાં રહે, વર્ષોથી રહે. ગુસાઈજી ત્યાં મુકામ કર્યો, પોતાના ચરણારવિંદ થોડા મલિન થયા એટલે વૈષ્ણવને કહ્યું કે લાવ લોટામાં જલ લાવો. અને જલ આવ્યું, અને મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ એ જલ પોતાના ચરણ પર રેડ્યું, અને રેલો વહેતો 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 એ બખોલમાં ગયો, અને ચરણોદકનો સ્પર્શ થતા જ સર્પ યોનિથી મુક્ત થયો અને અલૌકિક દેહને પ્રાપ્ત થઈ ગયો. આ ચરણોદકનો મહિમા છે. અને એટલા માટે આપણે ત્યાં ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણ ગંધ, ચરણોદક અને ચરણ ચિહ્નનું ધ્યાન. તમે બીજું કોઈ સાધન ન કરી શકો તો મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે ચિહ્નો છે એનું કેવલ સ્મરણ કરો ને તો એ તમારા સકલ મનોરથ પૂરા થઈ જાય. અને એટલા માટે હરિરાયજી ગાન કરતા કહે, શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ ભૂત સબ જ્ઞાન
रसिक रटत आनंद सो करत सुधारस पान श्री वल्लभ करत सुधारस पान। શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન। કેવલ વલ્લભના ચરણારવિંદના વંદન કરવા માત્રથી સરસ હોત સબ જ્ઞાન। જ્ઞાન તો ખૂબ છે પણ નીરસ છે, લૌકિક છે, શ્રી વલ્લભની કૃપાથી સરસ થઈ જશે। વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો છે, બધા પ્રસંગો લેવા જાઉં તો ઘણો સમય જોઈએ। 84 વૈષ્ણવની વાર્તામાં કેવા કેવા વિદ્વાનો, કેવા કે બુલામિશ્ર જેવા, જ્યારે અહંકાર આવ્યું જ્ઞાનનો, પણ મહાપ્રભુજીની કૃપા થઈ તો બધું જ્ઞાન સરસ લીલાત્મક બની ગયું। શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન और रसिक रटत आनंद सो करत सुधा रसपान। આ વલ્લભના ચરણારવિંદનું સેવન કરવાથી થશે શું કે એ ફળ મળશે જે કોઈ સાધનથી ક્યારે કોઈને મળતું નથી। કયું ફળ? રાસમાં ગોપીજનોને જે ભગવત સુધાનું પાન કરવાનો અનુભવ થયો, એ સુધા શ્રી વલ્લભના ચરણારવિંદને વંદન કરવા માત્રથી મળશે। અને એનું પ્રમાણ સર્વોત્તમ સ્તોત્ર કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય। આ સર્વોત્તમ સ્તોત્રનું ફળ શું? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ। જે રાસનું પરમ ફલ છે, એ પરમ ફલ કેવલ શ્રી વલ્લભના ચરણારવિંદને વંદન કરવા માત્રથી મળશે। અને પ્રમાણ 84-252 વાર્તા પ્રસંગો, એક એક વૈષ્ણવની વાર્તા તમે જો, કૃષ્ણદાસ અધિકારીને કેવો રાસનો અનુભવ કરાવ્યો, કુંભનદાસ આદિ પર કેવી કૃપા કરી, સ્વયં ઠાકોરજી માખણ ચોરી કરવા લઈ જતા। આ 8 સખાઓને જુદી જુદી લીલાની અનુભૂતિ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ કરાવી છે, કેવલ વલ્લભના ચરણોના આશ્રય માત્રથી। કારણ કે મહાપ્રભુજીના 2 સ્વરૂપની જે હું વાત કરતો હતો, એક છે અગ્નિ સ્વરૂપ અને બીજું છે સુધા સ્વરૂપ। આપણે એમ કહીએ કે મહાપ્રભુજીની કૃપા વગર ઠાકોરજીનો અનુભવ ન થાય, આ કેવલ ગુરુ કૃપાની વાત નથી। કારણ કે વલ્લભનું એક સ્વરૂપ છે સુધારૂપ। રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે, પદ સાહિત્યમાં અનેક પ્રમાણ। અને સુધા શું છે? ઠાકોરજી પોતાના રાસનો અનુભવ કરાવવા પહેલા વ્રજભક્તોના અધિકારનું સંપાદન કરે છે, એને યોગ્ય બનાવે છે। અને યોગ્યતા ક્યારે થાય રાસના અનુભવની? જ્યારે જીવને સુધાનો સંબંધ થાય। જો ભગવાનમાં તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈસહ, રસ અને આનંદ સિવાય કૃષ્ણમાં કાંઈ નથી। એટલે એનો હસ્ત હોય, ચરણ હોય કે સુધા હોય, બધું જ આનંદ રૂપ છે। અને એટલા માટે ઠાકોરજી રાસનો અધિકાર સિદ્ધ કરાવવા માટે વેણુગીત અને યુગલ ગીતમાં વેણુનાદ કરે છે। અને વેણુનાદ કરે એટલે શું કરે છે કે નાદના પાત્રમાં, સાઉન્ડના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને પ્રત્યેક ભક્તોને સુધાનો સંબંધ કરાવે છે। અને એટલે જ વેણુગીતની ચરિત્રમાં જુઓ, એ ગાયો, એ હરણીઓ, એ પક્ષીઓ, એ નદીઓ, એ ગોપીઓ, એ ગાયો, એ ગિરિરાજ બાબા, દરેકને સુધાનો સંબંધ થાય છે। એટલે રાસ માટેનો અધિકાર સંપાદન થાય। તો વલ્લભનું સ્વરૂપ શું છે? તો કે પ્રભુએ વેણુ દ્વારા જે સુધા પ્રગટાવી, એ સુધા એનું જ મૂર્તિમંત સ્વરૂપ શ્રી વલ્લભ રૂપ છે। આપણે ગૂંચવાઈએ છીએ કેમ? ન જાણવા જેવું જાણ્યું છે, અને એટલા માટે જે છે એના માટે શંકા કરીએ છીએ, જે નથી મળવાનું એના પર શ્રદ્ધા રાખીને બેઠા છે। કારણ કે આપણી બધી જ જાણકારી નાશવંત માટે છે। આ નાશવત સંસારને એટલો બધો જાણી લીધો છે કે એની એટલી મહત્તા આપણને લાગી ગઈ કે આના વગર ના ચાલે, આના વગર ના ચાલે, આના વગર ના ચાલે, આના વગર ના ચાલે। નાશવંત બધી વસ્તુમાં જરૂરી લાગે છે, અને જેના વગર ખરેખર ચાલે એમ નથી, એવા ઠાકોરજીને ભૂલીને બેઠા છે। હરિરાયજી કહે ઓર કછું જાન, વિચાર કરો પ્રભુ સિવાય બીજું, આ ભાગવતનું પરમ ફળ શું છે? ભગવાન સિવાય બધુંય ભૂલી જવાય તો માનવું ભાગવત સાંભળ્યું સફળ થઈ ગયું।
કારણ કે આ જાણી લઉં, આ જાણી લઉં, આ સમજી લઉં. અત્યારે તકલીફ અજ્ઞાનતાની નથી, જરૂરત કરતાં વધારે જાણ્યું ને એને કારણે પ્રોબ્લેમ છે. અત્યારે આપણે બધા જે ટેન્શનમાં ફરીએ છીએ ને, કારણ કે જરૂરત કરતાં વધારે ન્યૂઝ મળે છે. અને પાછા આપણે એમ કે હમણાં આમ બની ગયું. તમને જે મોબાઈલમાં મેસેજ આવ્યો છે પહેલાંને આવ્યો જ છે. એમાં આપણું કોઈ નોલેજ આપણે નથી બતાવતા. આ બધે જ ન્યૂઝ આવે જ છે, બધાને બધી ખબર હોય છે. પણ ખરેખર જે જાણવા જેવું હતું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે ઋષિઓ જિજ્ઞાસા પ્રગટાવે છે. એક વસ્તુ મારો શબ્દ લખી રાખજો, ભગવાન શંકાનો વિષય નથી, ભગવાન જિજ્ઞાસાનો વિષય છે. શંકા અને જિજ્ઞાસામાં બહુ મોટો ફરક છે. ભગવાન શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એને જાણવાની ઈચ્છા જાગવી. તો આમ હરિરાયજી કહે મારે અન્ય કંઈ જાણવું પણ નથી. ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભે. કારણ કે સંસારનું બધું મીંડાઓ જેવું જ છે. એ 10 મીંડા ભેગા કરો, 5 મીંડા ભેગા કરો કે 4, આગળ એકડો એ શ્રી વલ્લભનું નામ છે. એ જો એકડો છે તો દરેક મીંડાની કિંમત છે, એકડો નથી તો બધું શૂન્ય જ છે. ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક, ઓર કર ગહી છાંડે નહીં જિનકી એસી ટેક. અને કેવા છે મહાપ્રભુજી, હાથ પકડીને છોડવું નહીં એવી જે ટેક લઈને ભૂતલ પર આવ્યા છે, એવા શ્રી વલ્લભને મેં જાણ્યા છે. કારણ કે દુનિયામાં ઘણા લોકો મળશે, કહે છે અમે બેઠા છે ને તમે કરો ને, પછી ખબર પડે કે આ તો બેઠા જ રહ્યા, ઊભા જ ના થયા. દુનિયામાં બધા બેઠા રહેનારા છે, આપણા માટે દોડનારો તો એકમાત્ર ઠાકોરજી જ છે. જોને કેવો દોડ્યો, જ્યારે ગજેન્દ્રએ અવાજ લગાવ્યો, સંસાર ભાગી ગયો, ભગવાન દોડીને આવ્યા. અવાજ લગાવ્યો દ્રૌપદીએ, કહેવાતા મોટાઓ બેઠા રહ્યા, ભગવાન દોડ્યા. જ્યારે જ્યારે જરૂર હતી ત્યારે દોડનારા ભગવાન હતા, બેસનારો આ સમાજ હતો ને સંસાર હતો. એટલે કર ગહી છાંડે નહીં. કેવી ટેક લઈને આવેલા છે આ પ્રભુ મહાપ્રભુ બનીને. એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા તો એવો પ્રતિજ્ઞા લઈને આવ્યા છે, એકવાર જેનો હાથ પકડીશ એનો ક્યારે છોડીશ નહીં. બ્રહ્મ સંબંધ સમયે 4 વચન ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યા. પહેલું વચન આપ્યું, હે શ્રી વલ્લભ, આપ જેનું બ્રહ્મ સંબંધ કરાવશો એનો ચોક્કસ હું સ્વીકાર કરીશ. આ પહેલું વચન. બીજું વચન આપ્યું, એકવાર જેનો હાથ પકડીશ એનો ક્યારે છોડીશ નહીં. ત્રીજું વચન આપ્યું, આપ જેને પુષ્ટાવીને મને પધરાવી દેશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું વિરાજીશ. અને ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. આ 4 વચને ઠાકોરજી મહાપ્રભુજી સાથે બંધાયેલા છે. અને એટલે જ રામાનંદ પંડિતનો પ્રસંગ આવે છે ને કે વૈષ્ણવ સાથે મહાપ્રભુજીએ મુકામ કર્યો, અને મુકામ કર્યો ને કંઈક વૈષ્ણવ અપરાધ કરી દીધો. મહાપ્રભુજી કહ્યું તારો ત્યાગ કર્યો. આ તો મહાપ્રભુજી પોતાને આપેલા વચનને વૈષ્ણવ સમાજ આગળ સાબિત કરી રહ્યા છે, પ્રમાણ આપી રહ્યા છે. મહાપ્રભુજીએ કહ્યું મેં તારો ત્યાગ કર્યો. અવધૂત દશામાં રામાનંદ પંડિત રહેવા લાગ્યા, ગુરુએ ત્યાગી દીધો, હવે મને કોણ સાચવશે? પણ ઠાકોરજીએ તો વચન આપેલું છે, એક વાર પકડીશ છોડીશ નહીં. આ મહાપ્રભુજીની મહત્તા છે આપણ, કારણ કે મહાપ્રભુજીને આપેલું વચન છે. એકવાર બજારમાં જઈ રહ્યા છે રામાનંદ પંડિત, સુંદર જલેબી મરજાદીની દુકાનમાં બની રહી છે, અને ઉત્તમ વસ્તુ જોઈને વૈષ્ણવને તો પહેલા ઠાકોરજી યાદ આવે ને. થયું કે આ તો પ્રભુને લાયક છે. એક દુનામાં ખરીદી, ઊંચો હાથ કરી અને શ્રીનાથજી બાવાને વિનંતી કરે છે, હે શ્રીજી બાવા, વલ્લભની કાનીથી મારી આ તુચ્છ સામગ્રી આ પ્રેમથી આરોગ. એક પુકાર કર્યો, અને ત્યાં મહાપ્રભુજી શૃંગાર કરી રહ્યા છે શ્રીનાથજીના. અને શૃંગાર કરતા કરતા દ્રષ્ટિ પડી અને ઠાકોરજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. અરે બાવા, આજે આ સામગ્રી તો ધરી નથી આપને, આપ કોની સામગ્રી આરોગ્યા? તો બસ આપના સેવક રામાનંદ પંડિતની. અરે મેં તો એનો ત્યાગ કર્યો છે, પછી કેમ આરોગ્યા? પણ આપની કાનીથી ભોગ ધરે તો હું તો વચને બંધાયેલો છું કે એને ચોક્કસ આરોગીશ. આપની આડીથી જે બ્રહ્મ સંબંધ પામ્યો છે એનો ક્યારે ત્યાગ નહીં કરું. આપ તો છોડી શકો, પણ મારાથી કેમ છોડાય? આ 4 વચને કર ગહી છાંડે નહીં જિનકી એસી ટેક. હાથ પકડીને જે છોડે નહીં એવી પ્રતિજ્ઞા લઈને મહાપ્રભુજી પધાર્યા છે, ગુસાઈજી પધાર્યા છે. કેટલા પ્રસંગો તમે જુઓ.
અનેક અનેક પ્રસંગોની ચર્ચા તમને કહું, કેવા કેવા પાપ કર્યા, યવન બન્યા. આપણે ત્યાં ગુલાબદાસની વાર્તા આવે ને, ગુલાબ ખાન થઈ ગયા અને ગણિકા સાથે આગ્રામાં રહેવા લાગ્યા. બ્રહ્મ સંબંધ લીધેલું, ગુસાઈજીના સેવક. એવો દુસ્સંગ લાગ્યો કે પોતાનું ભાન ભૂલી ગયા. ગણિકાને ત્યાં રહેવા લાગ્યા. પણ જુઓ ગુસાઈજીની કૃપા, કર ગહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. એક રાજા આવ્યો ગુસાઈજી પાસે, કહ્યું કે મને ચર્મ રોગ થયો છે, આપ કૃપા કરો તો આ રોગ મટે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, મારો એક પ્રિય સેવક ગુલાબદાસ આગ્રામાં રહે છે અને એના દર્શન કરીને એને ભગવત સ્મરણ કરશો ને, જય શ્રી કૃષ્ણ કરશો ને, તોય તમારો રોગ મટી જશે. અને પેલો તો રાજી થઈ ગયો અને આગ્રામાં બજારમાં ફરતા ફરતા પૂછે, ગુલાબદાસને જોયો છે? ગુલાબદાસને જોયા છે? ગુલાબદાસને જોયા છે? આખા ગામમાં કોઈ ગુલાબદાસ. છેલ્લે કોઈ વ્યક્તિ કે આ ગામમાં તો લાગતા નથી. ગુસાઈજીએ કહ્યું પણ કદાચ પહેલા રહેતા હશે. છેલ્લે કોઈ મળ્યો એને કોઈ ગુલાબદાસ નહીં, પણ એક ગુલાબ ખાન રહે છે. આ ગણિકા નાચવા વાળીને ત્યાં પડ્યો રહે છે, વ્યસનમાં પડ્યો છે, વિચારમાં પડ્યો છે. પેલાને થયું કે આવો કોઈ ગુસાઈજીનો પ્રિય સેવક થોડી હોય, પણ હવે ગામમાં કોઈ છે જ નહીં, તો લાવ મળતો તો જાઉં. સીડીઓ ચડ્યા, દરવાજો ખટખટાવ્યો, દ્વાર ખોલ્યા, લાંબી દાઢી, માથે ટોપી. પૂછું, કોણ છો? ગુસાઈજીનો સેવક છું, ગુલાબદાસને મળવા આવ્યો છું. અને જ્યાં ગુસાઈજી શબ્દ કર્ણમાં પડ્યા, જાણે રોમ રોમમાં રોમાંચ થઈ ગયો. મને ગુસાઈજીએ મોકલ્યો છે, ચર્મ રોગ થયો છે અને કહ્યું કે ગુલાબદાસ મારો પ્રિય સેવક છે, એના દર્શન કરશો ને તોય તમારો રોગ મટી જશે. અને જુઓ, તમને જોઈને મારો રોગ મટી રહ્યો છે. અને એવો તાપ ગુલાબદાસને થયો કે હું તો ભૂલી ગયો હતો કે ક્યાં કોણ ગુસાઈજી, કોણ ગુરુ, કયું બ્રહ્મ સંબંધ. હું ભૂલ્યો છું, મારા ગુરુદેવ મને નથી ભૂલ્યા. અને જો એવી કૃપા કરી કે ગુલાબદાસ પ્રભુને પ્રાપ્ત થઈ ગયા. આવા કર ગહી છાંડે નહીં, જિનકી એસી ટેક, હાથ પકડીને છોડે નહીં. પેલા વણિકની વાર્તા આવે ને, નગર શેઠ પણ એટલા બધા સંસારમાં આસક્ત. ગુસાઈજીના સેવક થયા તો ગુસાઈજી કહ્યું, ચાલો બ્રજમાં ચાલો. અરે આ ઘર બહાર, હમણાં દીકરાને પરણાવવાનો છે, હમણાં તો બધું એકવાર ગોઠવાઈ જાય, બહુ થાય, આવી જાય, ઘરમાં સેટ થઈ જાય, પછી આવું. ન ગયા. ગુસાઈજી તો બ્રજમાં પધાર્યા અને ગુસાઈજીને ચિંતા થાય, મારો સેવક થયો, ક્યાંક આની લૌકિક ગતિ ન થઈ જાય. એટલે એક બ્રજવાસીના બાળકને મોકલ્યો અને કહ્યું, જાઓ શેઠજીને બ્રજમાં બોલાવી આવો. શેઠજી પાસે આવ્યો કે ચાલો ગુરુદેવ બોલાવે છે. અરે હમણાં ક્યાંથી આવું, આ દવી હમણાં જ લગ્ન કરાવ્યા છોકરાના, ઘર બહાર બધું ખુલ્લું મૂકીને જતી રહે, ક્યાંક બધું ભેગું કરેલું કોઈ લૂંટી જાય, જાઓ થોડું સેટ થાય પછી આવું. ત્યાં ગુસાઈજી બોલાવે ને આ જતો નથી. મર્યો અને મર્યા પછી શ્વાન યોનીમાં પડ્યો, ઘરના આંગણામાં બેઠો રહે. એટલી બધી આસક્તિ ઘરમાં છે કે ના, ઘરનું બધું ના લૂંટાય, ઘરને સાચવવાનું. અને શ્વાન બની, કૂતરાની યોની બનીને દરવાજે બેઠો છે. ગુસાઈજીને દયા આવે છે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવની આવી ગતિ, જાઓ એ વૈષ્ણવને લઈ આવો. કોઈને કે ગુરુદેવ યાદ કરે છે. આવ્યા વૈષ્ણવ, ચાલો શ્વાન યોનીમાં, ચલો ગુરુદેવ યાદ કરે, બ્રજમાં બોલાવે છે. અરે આ ઘર મહેનત કરીને ભેગું કર્યું, બધું લૂંટાઈ તો જાય તો ના, આમ ઘર છોડીને નવાય નહીં, આવું. પાછો પેલો ગયો, શ્વાન યોની પડી, સર્પ બનીને ધન ઉપર બેઠો. આસક્તિ જતી નથી. ગુસાઈજીને દયા આવે, અરે આ વૈષ્ણવ સર્પ યોનીમાં, જાઓ એને બોલાવી લાવો, મારે કૃપા કરવી છે, એને લીલામાં પ્રાપ્ત કરાવો છે. પાછો બ્રજવાસીનો બાળક આવ્યો, ચલો હવે તો ચાલો, સર્પ બનીને પડ્યા છો. અરે સર્પ બનીને ધનની રક્ષા તો થાય, માનવ કરતા તો આ યોની સારી. પેલી યોનીમાં તો બીજાની ચિંતા કરવી પડે, અહીંયા તો પોતે સાચવીએ છે, જાઓ નહીં અવાય. પાછા આવ્યા ને ગુસાઈજીને કોઈ આવવા તૈયાર નથી. સર્પ યોની પડી અને નાળામાં કરોડો કીડાઓની વચ્ચે કીડો બનીને જન્મ લીધો. અને ગુસાઈજીને દયા આવી, કહ્યું કે જાઓ હવે વૈષ્ણવને બોલાવી લાવો. તો કીડો બન્યો છે નાળામાં, અને હવે ના પાડે ને તો પકડીને લઈ આવજો. કર ગહી છાંડે નહીં, જિનકી એસી ટેક, હાથ પકડીને છોડે નહીં. અને આવ્યા બ્રજવાસી, કરોડો કીડાઓની વચ્ચે ખદબદતા નાળામાં. એ કીડાને કહું, ચાલો ગુસાઈજી યાદ કરે છે. અને કીડો નાળામાં એમ કહે છે, આનાથી વધારે સુખ બીજે ક્યાં મળવાનું.
આ નાળામાં જે મજા આવે છે ક્યાં આવવાની? થયું કે હા લૌકિક જીવ આસુરી જીવ છે પણ ગુસાઈજીનો સેવક થયો છે તો ગુસાઈજી તો કૃપા કરશે. પકડ્યો એ કીડાને, ડબ્બીમાં બંધ કર્યો અને ગુસાઈજી પાસે લઈને વ્રજમાં આવ્યા. ગુસાઈજી યમુનાજીના તટ ઉપર સંધ્યાવંદન કરી રહ્યા છે અને કહ્યું કે વૈષ્ણવ આવ્યો તો નથી, પકડીને લાવ્યો છું. લાવ. ગુસાઈજી હાથમાં લીધો, ડબ્બી ખોલી અને જીવડાને કીડાને પકડી જ્યાં યમુનાજીમાં પધરાવ્યો. અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ અને સદે નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ ગયો. કર ગહી છાડે નહીં જિનકી એસી ટેક, જે એક વાર પકડીને છોડે નહીં, સીધા નિત્ય લીલામાં પ્રાપ્ત કરાવે એવા અમારા ગુસાઈજી. એટલે જ કહું પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે. એક ચરણારવિંદથી કૃપા કરે છે મહાપ્રભુજી. દ્રઢઈને ચરણન કેરો ભરોસો. અને ગુસાઈજી છે જે શ્રી હસ્તથી કૃપા કરે છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. આજે પણ એ પરમ કૃપાલુતા જ્યારે પણ વલ્લભ કુલની આરતી થાય ત્યારે આજ ગુસાઈજીનું પદ ગવાય છે. તો કહ્યું કે કર ગહી છાડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એટલા માટે વૈષ્ણવો હરિરાયજી આપણને ભરોસો અપાવે છે. ભલે ને આપણે કેટલાય લૌકિકમાં ખૂપાયા છીએ પણ જો બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજી તમારો હાથ ક્યારેય નહીં છોડે એવો વિશ્વાસ હરિરાયજી આપણને આપી રહ્યા છે. અને એમ કહી આગળ ગાન કરતા હરિરાયજી કહે, શ્રી વલ્લભ વલ્લભ રટતે રહો, जहाँ देखो तहाँ ये इन्हीं छाड़ और ही भजे तो जर जाओ वह दे श्री वल्लभ जर जाओ. આગળ ગાન કરતા હરિરાયજી દેવી દેવ આરાધી श्री वल्लभ वल्लभ આરાધિકે देवी देव आराध के भूल्यो सब संसार. श्री वल्लभ नाम नौका विना कहो को उतर्यो पार. श्री वल्लभ कहो को उतर्यो पार. સમય અભાવ છે ને શીઘ્રતાથી લઈ રહ્યો છું. શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે. શ્રી હરિરાયજીની કેવી દશા છે, જ્યાં જુએ ત્યાં શ્રી વલ્લભના દર્શન એમને થાય. વલ્લભ નામનું એટલું રટણ કર્યું છે, વલ્લભમય બની ગયા છે. સામે ભગવાન દેખાય તો પછીની વાત, પણ ભક્તો તો આંખોમાં જ પ્રભુને આંજી લે છે. जित देखूं तत श्याममयी है, श्याम यमुना श्याम गोवर्धन श्याम गगन गन घटा छई है. પછી તો જ્યાં જુઓ ત્યાં દેખાય. તો જ્યાં દેખો તહાં ये और इन्हीं छाड़ और ही भजे तो जर जावो वह दे. આવો વલ્લભ જેવા સમર્થ પ્રભુ મળ્યા છે, એને છોડીને ક્યાંક બીજે ફાફા મારવાની ઈચ્છા થાય એના કરતાં તો આ દેહ પડી જાય એ સારું છે. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. માણસ સ્વાર્થ માટે કોના કોના પગે પડવા તૈયાર થઈ જાય છે. એનું તો ઘણી વાર કથાઓમાં એ કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતાં જેને પડવા જેવું છે એને પડો ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતા વ્રજેત. સર્વ સમર્થ એવા હરિનો આશ્રય નહીં કરો તો અસમર્થ એવા માણસોને કરગરવું પડશે. અને અસમર્થને કરગરવા કરતા સર્વ સમર્થ હરિના શરણમાં જવું સારું. તો કહ્યું દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. કોઈએ કહ્યું સોમવારે અહીંયા તો ત્યાં દોડ્યા, કોઈએ કહ્યું મંગળવારે અહીંયા તો ત્યાં દોડ્યા, કોઈએ કહ્યું બુધવારે અહીંયા તો ત્યાં દોડ્યા. આપણું તો કામ થવું જોઈએ જે ભગવાન કરી આપે. આપણને ભગવાન કોણ આપણા એ જ નક્કી નથી. આપણા ઈષ્ટ અને આરાધ્ય કોણ એનું જ આપણને ભાન નથી. આપણને તો જે પહેલો કામ કરી આવે એ આપણો ભગવાન. તમારે કામવાળો જોઈએ જ કે ભગવાન જોઈએ છે? આપણે તો નક્કી જે રીતે કરીએ, હું તો અહીંયા ગયો મારું કામ થઈ ગયું એટલે મારી તો શ્રદ્ધા બેસી ગઈ. આ રીતે ભગવાન નક્કી થાય કે શાસ્ત્ર જોઈને નક્કી થાય?
જે કામ જેનાથી થઈ ગયું એ ભગવાન નહીં, જે ભગવાન હોય એના શરણમાં જવાય. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કોતર્યો પાર. કહ્યું કે આપણા દૈવી જીવો વૈષ્ણવ માટે તો એક જ નૌકા છે, અને એ છે શ્રી વલ્લભના નામની. એ નાવ પર જે ચડી ગયો એ સહજમાં પાર થઈ જશે. હવે નાવમાં બેસી જાઓ તમે એકવાર, પછી તમે ગીત ગાઓ, તમે નૃત્ય કરો, તમે વાતો કરો કે તમે સૂઈ જાઓ, નાવ તો તમને પાર ઉતારી જ દે છે. એમ એકવાર શ્રી વલ્લભના ચરણારવિંદની નૌકા પર ચડી ગયા, કદાચ સાધનો પણ ન કરી શક્યા ને તોય શ્રી વલ્લભ તમને ભવપાર તો ઉતારી જ દેશે. વલ્લભ નામ નૌકા બિના, નૌકા, આ 9 ક મહાપ્રભુજી આપણને આપ્યા છે, અને આ 9 ક માંથી એક ક પણ જો પકડી લીધો ને તોય તરી જશો. નૌકાનો અર્થ નાવ તો થાય જ, પણ 9 ક પણ થાય. નૌકા બિના કહો કોતર્યો પાર. 9 ક માંથી એક ક, પહેલો ક એ કૃષ્ણનો, બીજો કથા, ત્રીજો કીર્તન, ચોથો કાલિંદી, પાંચમો તમને સોંપું, ચલો 9 ક ભેગા કરો, કૃપા, છઠ્ઠો કંઠી. તો એમ અત્યારે ચર્ચા નથી કરતા, સમય અભાવ છે. તો 9 ક છે પુષ્ટિ માર્ગના. આ 9 ક માંથી કોઈ એક પકડી લેશો ને તોય શ્રી વલ્લભની નૌકા તમને ભવપાર ઉતારી દેશે. એવી નૌકા મહાપ્રભુજીના નામની છે. અને શ્રી મહાપ્રભુજીએ આપણને અષ્ટાક્ષર અને પંચાક્ષર આપી, 2 પતવારો આપી છે. કે એક અષ્ટાક્ષરની શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, વલ્લભ મારા અષ્ટાક્ષર અને પંચાક્ષર કઈ કઈ ગયા. ક્યાં હતી ને ક્યાંય મુझने લઈ ગયા, ક્યાં હતી ને ક્યાંય મુझने લઈ ગયા, વલ્લભ મારા કાન. જૂના વૈષ્ણવ ગાતા શું કહી ગયા છે? તું કૃષ્ણનો છું, બસ આટલું જ કહી ગયા. અત્યાર સુધી આપણે આપણી જાતને સંસારના માનીને ફરતા હતા. શ્રી વલ્લભના શરણે આવ્યા તો એમણે ભાન કરાવ્યું, તું તો કૃષ્ણનો છું. તો શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કોતર્યો પાર. ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार, पल पल में रटते रहो श्री वल्लभ नाम. एक एक वल्लभ साखी એટલી મધુર અને અદ્ભુત છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીના મહાત્મ્યને ગુણને અનેક પ્રકારથી ગાતા ગાતા, અનેક પ્રકારથી મેં ઇન ચરણન છાડી હો શ્રી વલ્લભ વર ઈશ, જો લો તન में શ્વાસ है તો લો ચરણ ધરો મમ શીશ. જ્યાં સુધી શ્વાસ દેહમાં છે ત્યાં સુધી વલ્લભ આપના ચરણોને છોડીશ નહીં. એમ કહેતા કહેતા બહુત દિના ભટકત ફિર્યો કછું ન આયો હાથ, શ્રી વલ્લભ સુમર્યો તબે પર્યો પદારથ હાથ. બહુ જ વખત સુધી ભટકતો રહ્યો, આ કરી લઉં, પેલું કરી લઉં, આ સાધન કરી લઉં, ફલાણું સાધન, પણ કાંઈ હાથમાં ના આવ્યું. પણ જે દિવસે વલ્લભના ચરણને પકડ્યા, પડ્યો પદારથ હાથ. આ ચારે પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સહજમાં મને સિદ્ધ થઈ ગયા. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી ગાતા ગાતા શ્રી વલ્લભના ગુણગાન કર્યા, આગળ ભગવદીઓના ગુણગાન કર્યા કે આ ભગવદીઓ કેવા છે. ભગવદ ભગવદીય એક હૈ, 300 રાખો ને ઓર ભવસાગર કે તરન કી નીકી નૌકા. એ 2 નૌકા બતાવી, એક વલ્લભનું નામ અને બીજું ભગવદીનો સંગ. કોઈ ભગવદીનો સંગ જીવનમાં રહેશે તો નિશ્ચિત ને નિશ્ચિત તમારે હૃદયમાં ભાવ પ્રગટ થશે. એક વસ્તુ યાદ રાખો, સત્સંગના અધિકારી બનજો, ભિખારી ના બનતા. ભિખારી અને અધિકારીમાં શું ફરક? ભિખારીને જે ઘરમાંથી જ્યાં જે મળતું જાય ભેગું કરતો જાય, ભેગું કરતો જાય, સત્સંગ જ છે ને સત્સંગ જ છે ને સત્સંગ જ છે, અને પછી એવું ભેગું થાય કે કાંઈ ખાવા લાયક ના રહે. સત્સંગ માટે પણ એક ગૌરવ છે. કોના મુખે સત્સંગ સંભળાય, કોની કથા સંભળાય, એના વિવેક આપ્યા છે આપણા આચાર્યોએ. ગમે તેના મુખે ભગવત નામ પણ ન સંભળાય, ગમે ત્યાં દર્શન પણ ન કરાય. આ બધાના વિવેક છે. કારણ કે પાત્ર ઉત્તમ ન હોય તો એ પ્રસાદ પણ ત્યાજ્ય બની જાય છે.
ગંગાજીનું જલ ભલે હોય પણ અશુદ્ધ પાત્રમાં હોય તો એ ગ્રાહ્ય નથી. એમ ભલે ભગવત નામ છે, ભગવત દર્શન છે, ભગવત મનોરથ છે, ભગવત કથા છે, પણ અપાત્રમાં જો આવીને પડે તો એ ગ્રાહ્ય રહેતું નથી. આ વિવેક અત્યારના સમયમાં સમજવાની બહુ જરૂર છે. કારણ કે લોકો છેતરશે પણ શ્રીનાથજીનું નામ લઈને, મહાપ્રભુજીનું નામ લઈને, યમુનાજીનું નામ લઈને, હવેલીનું નામ લઈને. પણ એ કહેનારા, શ્રીનાથજીનું નામ લેનારા શું એવું ઈચ્છે છે કે તમે શ્રીનાથજીમાં દ્રઢ ભાવ રાખો, શ્રીનાથજીની સેવા કરો? મહાપ્રભુજીનું નામ લેનારા શું ઈચ્છે છે કે તમે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવો? ના, એ તો તમે આવો એટલા માટે નામ લે છે, એ તો તમે આવો એટલે સ્વરૂપ પધરાવે છે. એમને જરાય રસ નથી કે તમે ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજીના થઈ જાઓ. અને એટલા માટે સમજવાની એ જરૂર છે કે ઉત્તમ પ્રસાદ છે પણ જો પાત્ર બરાબર નથી તો એ ગ્રાહ્ય રહેતું નથી. ક્યાંથી ભગવત નામ સાંભળવું, ક્યાં જઈને લેવું અને ક્યાં દર્શન કરવા, એનો પણ આપણે ત્યાં વિવેક કયો છે. આગળ સુંદર પ્રકારથી, અનેક પ્રકારથી સમજાય. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત શેષ. શ્રી મહાપ્રભુજીનો કલ્પદ્રુમ આ જગતમાં ફેલ્યો છે, ગુસાઈજી રૂપ ફલ લાગ્યું છે. અને જો નેક જો બેઠો છાય, પુરુષોત્તમ ફલ દેત હૈ. કેવું વૃક્ષ છે! તમે કોઈ વૃક્ષની નીચે જઈને બેસો તો એ ફળ તમારા ખોળામાં ક્યારે પડે? તમે નીચે જઈને બેસો તો ફળ પાકે તો ખોળામાં પડે ને. અહીંયા ઊંધું છે, બેસનારો પાકી જાય ને તો પુરુષોત્તમ ફલ દેત હૈ, તો ઠાકોરજી રૂપી ફળ આવી જાય. એટલે આપણે શું કહીએ? આ બહુ પાકા વૈષ્ણવ છે હો, એમ બોલીએ છે ને. પાકા એટલે એકદમ કઠણ નહીં, આ પાકી ગયેલા વૈષ્ણવ છે જેની ગોદમાં ઠાકોરજી રૂપી ફલ પડ્યું છે. લૌકિકમાં ફળ પાકે તો ખોળામાં પડે, અલૌકિકમાં બેસનારો પાકે તો ફલ ગોદમાં આવીને પડી જાય. તો પુરુષોત્તમ ફલ દેત હૈ.